જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચેતન સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આરોગ્ય પાઠશાળામાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ જેની MPW ની પરીક્ષા છે તે બંનેમાં સમાવેશ થતા એવા સંસાર સંપરામર્શ અને આરોગ્ય શિક્ષણ વિશે આપણે 100 જેટલા MCQ તમારી સમક્ષ લઈને આવ્યો છું. ત્યારે MCQ ની શરૂઆત કરતા મિત્રો, સૌપ્રથમ MCQ છે, IEC ની પ્રવૃત્તિનો મુખ્ય ધ્યેય નીચેનામાંથી કયો છે? તો કે આરોગ્યલક્ષી આદતો પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવી, આ ઉપરાંત આરોગ્યને લગતા વર્તનમાં પરિવર્તન લાવવાનું અને સમુદાયના લોકોને બિન આરોગ્યપ્રદ આદતોમાં બદલાવ લાવવો. એટલે કે ઓપ્શન આવશે ડી, એટલે કે જવાબમાં ઉપરોક્ત તમામ. ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો, તાલુકા કક્ષાએ IEC ની પ્રવૃત્તિઓ માટે કયા અધિકારીની નિમણૂક કરવામાં આવે છે? તમામ લેવલે એક આરોગ્યના અધિકારી એટલે કે જે આ IEC પ્રવૃત્તિ માટેનો જે અધિકારી હોય એ તમામ જગ્યાએ નિમવામાં આવતો હોય, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ. એમાંથી જે તાલુકા કક્ષાએ જે આવે છે એને આપણે કહીશું BIECO, એટલે કે એનું ફૂલ ફોર્મ થશે બ્લોક ઇન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન ઓફિસર. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ મિત્રો કે જિલ્લા કક્ષાએ IEC ના સંચાલન માટે નીચેનામાંથી કયા અધિકારી હોય છે? જેમ તાલુકા કક્ષાએ બ્લોક હોય એમ જિલ્લા કક્ષાએ આપણે શું આવશે? ડિસ્ટ્રિક્ટ. તો આમાં જવાબ આવશે ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન ઓફિસર. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ મિત્રો, આરોગ્યના સંદેશા ઘર ઘર સુધી પહોંચાડવામાં કોની મહત્વની ભૂમિકા છે? એટલે કે જે આરોગ્યના સંદેશા છે એ લોકો સુધી, ઘર ઘર સુધી પહોંચાડવા માટે કોની ભૂમિકા મહત્વની છે? તો આની અંદર આવશે આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારી. જ્યારે આપણે MPW તરીકે જિલ્લા પંચાયત કે નગરપાલિકા કે મહાનગરપાલિકામાં જે પણ જગ્યાએ આપણે જ્યારે નોકરી કરશું ત્યારે આરોગ્યના સંદેશાઓ આપણે ઘર ઘર સુધી પહોંચાડવા પડશે. જેમાં પત્રિકાઓ હોય છે, આપણે પત્રિકા વિતરણ કરવાનું હોય છે અને IEC ની અલગ અલગ ઘણી બધી પ્રવૃત્તિઓ હોય છે. તો લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કોણ કરશે? તો કે આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ અને એના કર્મચારીઓ. ત્યારબાદ છે IEC નું પૂરું નામ જણાવો. અત્યાર સુધી આપણે IEC કર્યું, પણ હવે IEC નું પૂરું નામ તો આપણે આવડવું જોઈએ ને. તો કે IEC નું પૂરું નામ શું થશે? તો કે ઇન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન. ત્યારબાદ છે બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન ને ટૂંકમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો કે બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન, જેનો તમામનો પહેલો અક્ષર આપણે લઈ લઈશું બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન, જેને BCC તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે, સોશિયલ બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન ને ટૂંકમાં કયા નામે ઓળખશું? જેમ બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન હતું એવી રીતે સોશિયલ બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન, જેને આપણે શું કહીશું? સોશિયલ બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન એટલે કે SBCC. ત્યારબાદ બે કરતા વધુ વ્યક્તિઓ વચ્ચે થતું સંદેશાનું આદાન પ્રદાન નીચેનામાંથી કયા નામે ઓળખાય છે? જેમાં એક વ્યક્તિ અથવા કે બે વ્યક્તિ અને બે કરતા વધારે વ્યક્તિઓ વચ્ચે જે સંદેશાનું આદાન પ્રદાન થાય તેને કયા નામે ઓળખ્યું? તેને વિચાર વિનિમયના નામે ઓળખવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે આ વિચાર વિનિમયના રોજર્સ મોડેલમાં મુખ્ય કેટલા ઘટકો છે? જે આ વિચાર વિનિમયનું રોજર્સ મોડેલ છે, એટલે કે એવો પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે કે વિચાર વિનિમયનું મોડેલ નીચેનામાંથી કોના દ્વારા આપવામાં આવ્યું? કે રોજર્સ દ્વારા. બરાબર. તેમાં કુલ 6 ઘટકો છે. એમાં પહેલા ઘટક આવશે એક સંદેશો આપનાર અને સંદેશો ઝીલનાર. ત્યારબાદ આવશે માધ્યમ, સંદેશો અને ચેનલ અને પ્રતિભાવ. આ 6 જે ઘટકો છે તેનો સમાવેશ આપણે વિચાર વિનિમયના રોજર્સ મોડેલમાં સમાવેશ થશે. ત્યારબાદ કોઈ એક વ્યક્તિ અન્ય કે વધુ વ્યક્તિને સંદેશો આપે તેને શું કહેવાય? એટલે કે એક વ્યક્તિ અન્ય કે એક કરતા વધુ વ્યક્તિને સંદેશો આપે તેને શું કહેશું આપણે? સંદેશો આપનાર. એટલે કે જે વ્યક્તિ સંદેશો બીજાને આપે છે એને આપણે શું કહીશું? સંદેશો આપનાર. એવી જ રીતે સંદેશો કોઈ વ્યક્તિ લેશે તો આપણે શું કહીશું? સંદેશો ઝીલનાર અથવા સંદેશો લેનાર. ત્યારબાદનો પ્રશ્ન છે, જેને સંબોધીને સંદેશો આપનાર પોતાની વાત કરી રહ્યો હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે? એને કહેવામાં આવે છે સંદેશો ઝીલનાર. એટલે કે કોઈ વ્યક્તિ સંદેશો આપવા આવે છે અને કોઈ સામેવાળી વ્યક્તિ સંદેશો લે છે તો એને આપણે શું કહીશું? સંદેશો ઝીલનાર. ત્યારબાદનો પ્રશ્ન છે, સંદેશો આપનાર અને સંદેશો ઝીલનાર વચ્ચે જે બાબતનું આદાન પ્રદાન થાય છે તેને શું કહેવાય? તો કે તેને કહેવાય સંદેશો. એટલે એક વ્યક્તિ સંદેશો આપનાર છે અને બીજો વ્યક્તિ છે સંદેશો લેનાર.
તો આપવાનું શું છે તો કે સંદેશો, તો એને આપણે શું કહીશું સંદેશ. ત્યારબાદ નીચેનામાંથી સંદેશો એ કેવા પ્રકારે હોઈ શકે, એટલે કે સંદેશો આપણે હોય બરાબર, જે માહિતી છે એ કેવા પ્રકારે હોય તો કે નોલેજેબલ પણ માહિતી હોય છે, આ ઉપરાંત માહિતી વાળો પણ સંદેશો હોય છે અને અનુભવ વાળો પણ સંદેશો હોય છે, એટલે કે આપેલ તમામ આવશે. ત્યારબાદ શબ્દો દ્વારા બોલીને અપાયેલ સંદેશાને કયા નામે ઓળખવામાં આવે છે, તો કે શબ્દો દ્વારા આપણે જે સંદેશો બોલવી બરાબર, તે સંદેશાને શું કહેવામાં આવશે ચેનલ. એટલે કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સંદેશો જે પહોંચાડવી છે તેમાં એક આપણે ચેનલનો ઉપયોગ કરીશું, તો આપણે એને કહીશું ચેનલ. ત્યારબાદનો પ્રશ્ન છે, જો ચેનલની ચાકલની કોઈ એક પણ કડી યોગ્ય રીતે કાર્ય ન કરે તો શું થાય, તો કે સંદેશો તેના મૂળ સ્વરૂપે ન પહોંચે. એનો મતલબ એવો થાય મિત્રો કે જો સંદેશો મૂળ સ્વરૂપમાં પહોંચાડવો હોય તો કે જે આ કડી છે એ બધી કડી યોગ્ય રીતે કાર્ય કરવી જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે, સંદેશો પહોંચાડવા માટે જે સાધન કે ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે તેને કયા નામે ઓળખવામાં આવે છે, તો કે તેને માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ એવો થાય કે એક વ્યક્તિને સંદેશો બીજી વ્યક્તિને મોકલવો છે તો જે માધ્યમની જરૂર પડશે એના વગર સંદેશો એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં નહીં પહોંચે, તો એને શું કહીશું આપણે તો કે માધ્યમ. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેનામાંથી શેના ઉપયોગથી સંદેશો વધુ અસરકારક બને છે, તો કે માધ્યમના ઉપયોગથી સંદેશો વધુ અસરકારક બને છે. ત્યારબાદનો પ્રશ્ન છે, વિચાર વિનિમય મોડેલનું ખૂબ અગત્યનું ઘટક નીચેનામાંથી કયું છે, તો કે એનું અગત્યનું ઘટક છે પ્રતિભાવ. હવે આપણે વિચાર વિનિમયના 6 આપણે ઘટક જોયા બરાબર, કે સંદેશો આપનાર, સંદેશો લેનાર બરાબર, ત્યારબાદ છે માધ્યમ છે, ચેનલ છે, સંદેશો છે અને પ્રતિભાવ. એક વ્યક્તિથી બીજી વ્યક્તિને સંદેશો પહોંચી ગયો છે પરંતુ સામે વાળી વ્યક્તિને જેને સંદેશો પહોંચ્યો છે એ કઈક પ્રતિભાવ નહીં આપે બરાબર, તો સંદેશાનો કાંઈ મતલબ નહીં રહે. તો આ શું કહેવા માંગે છે તો કે અગત્યનું ઘટકને આપણે કહીશું પ્રતિભાવ. જ્યારે વ્યક્તિ પ્રતિભાવ આપશે ત્યારે સંદેશાનું માધ્યમ કે સંદેશો યોગ્ય રીતે પહોંચ્યો છે અને સામેવાળી વ્યક્તિ સંદેશાને સમજ્યો છે તેવું આપણે માની લઈશું. ત્યારબાદ છે એક માર્ગી વિચાર વિનિમયમાં નીચેનામાંથી શું શક્ય નથી, તો એમાં આવશે પ્રતિભાવ આપવો કે પ્રશ્ન પૂછવા. હવે સંદેશા મોકલવાના જે 2 પ્રકાર છે એમાં એક માર્ગી અને દ્વિમાર્ગી. એક માર્ગીમાં શું હોય મિત્રો કે સંદેશો આપણે ખાલી મોકલવાનો હોય છે બરાબર, અને દ્વિમાર્ગીમાં શું હોય છે તો કે સામેવાળી વ્યક્તિ આપણે સંદેશાનો પ્રતિભાવ પણ આપતી હોય. તો આ એક માર્ગીની અંદર શું જોવા મળશે તો પ્રતિભાવ આપવો કે પ્રશ્ન પૂછવા જેવી બાબતોનો અભાવ હોય છે. સામેવાળી વ્યક્તિ શું કરશે, જેને સંદેશો આપણે આપ્યો છે તો સામેવાળી જે ઝીલનાર વ્યક્તિ છે એનો પ્રતિભાવ પણ નહીં આપી શકે અને એને પ્રશ્ન પણ નહીં પૂછી શકે. નીચેનામાંથી કયો વિચાર વિનિમય અસરકારક નીવડી શકે નહીં, તો એમાં પણ આવશે એક માર્ગી બરાબર. એક માર્ગી વિચાર વિનિમયની અંદર શું થશે, સંદેશો અસરકારક એટલે કે વિચાર વિનિમય અસરકારક નીવડી શકશે નહીં. સામેવાળી 2 વ્યક્તિ હશે એ વાતનું આદાન પ્રદાન કરી શકશે નહીં. કેમ કે એક વ્યક્તિ ખાલી સંદેશો મોકલી દેશે પણ સામેવાળો વ્યક્તિ એનો પ્રતિભાવ જ નહીં આપે તો એનો વિચાર વિનિમય કઈ રીતે થઈ શકશે. ત્યારબાદ નીચેનામાંથી ફ્લિપ બુકની સાઈઝ કેટલી હોય છે, એટલે કે ફ્લિપ બુક અલગ અલગ સંદેશાના માધ્યમ હોય છે, એમાંની આ જે ફ્લિપ બુક છે એની સાઈઝ કઈ હોય છે તો કે 9x12 જે ફ્લિપ બુક હોય છે એની સાઈઝ હોય છે. આ ફ્લિપ બુક એવી હોય છે જે રેગ્યુલર બુક હોય એને કરતા સેજ મોટી સાઈઝ હોય અને સ્પાઇરલ કરેલી હોય છે બરાબર, જેથી શું છે કે પન્ના આપણે ગમે તેવી રીતે રાખી શકીએ એમ, કે કેમ જે ચોપડીની અંદર પન્ના આડાવડા થાય આ ફ્લિપ બુકની અંદર આ વસ્તુ નથી થતું. સાઈઝ ખાસ યાદ રાખજો કેમ કે પરીક્ષાની અંદર સાઈઝનું માપ પણ પૂછી શકે છે બરાબર, એટલે આપણે ફ્લિપ બુકની સાઈઝ ખાસ યાદ રાખશું 9x12. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા વિચાર વિનિમયમાં વર્તનમાં પરિવર્તન લાવવામાં ધારું પરિણામ મળતું નથી, તો કે એક માર્ગી જે વિચાર વિનિમય છે એની અંદર ધારું પરિણામ નહીં મળે. આપણે ખબર છે કે સામેવાળી વ્યક્તિ પ્રતિભાવ જ નહીં આપે તો કઈ રીતે ધારું પરિણામ મળશે. ત્યારબાદનો પ્રશ્ન છે, વ્યક્તિ તેના મનમાં રહેલા પ્રશ્નો પૂછી
પોતાની મૂંઝવણનું સમાધાન નીચેનામાંથી કયા વિચાર વિનિમય દ્વારા કરી શકે છે? તો કે દ્વિમાર્ગી વિચાર વિનિમયમાં. એક માર્ગીમાં શું હતું કે વ્યક્તિ સામેવાળી વ્યક્તિ ખાલી સંદેશો લેશે પણ પ્રતિભાવ કે પ્રશ્ન નહીં પૂછી શકે. પણ જ્યારે દ્વિમાર્ગીની અંદર શું થશે કે સામેવાળી વ્યક્તિને સંદેશો મૂકશે અને સામેવાળી વ્યક્તિ એનો એટલે કે સંદેશો જે ઝીલનાર વ્યક્તિ છે તે તેમનો પ્રતિભાવ પણ આપી શકશે અને પ્રશ્ન પણ પૂછી શકશે. એટલે કે દ્વિમાર્ગી આમાં જવાબ આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું વિચાર વિનિમયનું સૌથી વધુ અસરકારક નીવડી શકે છે? તો કે દ્વિમાર્ગી જે વિચાર વિનિમય છે એ સૌથી વધારે અસરકારક નીવડી શકે છે. કારણ કે આમાં વ્યક્તિનું આદાન પ્રદાન થશે. એક વ્યક્તિને પ્રશ્ન જે હશે એ સામેવાળી વ્યક્તિને પ્રશ્ન પૂછી શકશે અને એનો પ્રતિભાવ પણ આપી શકશે. ત્યારબાદનો પ્રશ્ન છે જે સંદેશાની અભિવ્યક્તિ માટે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તેને નીચેનામાંથી કયો વિચાર વિનિમય કહેવાય? તો કે તેને કહેવામાં આવશે શાબ્દિક. જેમાં શબ્દનો ઉપયોગ કરવામાં આવે તેને શાબ્દિક અને જેમાં શબ્દનો ઉપયોગ નહીં કરવામાં આવે તેને અશાબ્દિક કહેશું. ત્યારબાદ શાબ્દિક વિચાર વિનિમયમાં ચહેરાના હાવભાવ, શારીરિક પરિભાષા અને ત્વચાનો ફાળો કેટલા ટકા હોય છે? તો કે 66%. આની અંદર 66% આ બધાનો ફાળો હોય છે. નીચેનામાંથી શાબ્દિક વિચાર વિનિમય ક્યારે અસરકારક બની શકે? તો કે જ્યારે શાબ્દિક અને અશાબ્દિક અભિવ્યક્તિ વચ્ચે તાલમેલ હોય. એટલે કે શાબ્દિક અને અશાબ્દિક જે વિચાર વિનિમય છે અભિવ્યક્તિ છે એ બંને વચ્ચે જ્યારે તાલમેલ હશે ત્યારે શાબ્દિક વિચાર વિનિમય અસરકારક નીવડી શકશે. ત્યારબાદ છે શારીરિક ચેષ્ટાઓ, હલનચલન અને ચહેરાના હાવભાવ દ્વારા થતા સંવાદને શું કહેવામાં આવે છે? તો કે એને કહેવામાં આવશે અશાબ્દિક વિચાર વિનિમય. આની અંદર શું થશે? શબ્દનો ઉપયોગ નહીં કરવાનો હોય, ચહેરાના હાવભાવ અને ઈશારાનો ઉપયોગ કરવાનો હશે. ત્યારબાદનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું અશાબ્દિક વિચાર વિનિમયનું ઉદાહરણ છે? તો કે એની અંદર આવશે બોડી લેંગ્વેજ. બોડી લેંગ્વેજમાં આપણે વાત કરીને કે આમાં શું હોય કે શરીરના અંગોનું હલનચલન. કેમ આપણે મૂંગી વ્યક્તિ છે એને પાણી પીવું હોય તો હાથનો ઈશારો કરે, એવી રીતે આંધળી વ્યક્તિ છે એમને કઈ વસ્તુની જરૂર હોય બરાબર તો અથવા કોઈ જગ્યાએ પહોંચવું હોય તો તે શું કરશે તો કે એના અંગ અને ઉપાંગ દ્વારા એ પહોંચશે. અને એવી રીતે આમાં જે બોડી લેંગ્વેજ છે સામેવાળી વ્યક્તિની એને આપણે શું કહીશું? અશાબ્દિક વિચાર વિનિમય. આની અંદર શબ્દનો ઉપયોગ નહીં થાય પરંતુ શરીરના અંગોના હલનચલનનો ઉપયોગ થશે. ત્યારબાદનો પ્રશ્ન છે એક પણ શબ્દનો ઉપયોગ કર્યા વગર કરવામાં આવતા સંવાદને કયા નામે ઓળખવામાં આવે છે? તો એને પણ આપણે શું કહીશું? અશાબ્દિક સંવાદ, જેમાં શબ્દનો ઉપયોગ કરવામાં આવતો નથી. ત્યારબાદનો પ્રશ્ન છે અસરકારક વિચાર વિનિમય માટે નીચેનામાંથી કઈ હકારાત્મક ચેષ્ટા અનિવાર્ય છે? જે અસરકારક છે એની અંદર આવશે આંખોથી આંખોનો સંપર્ક. એટલે કે સામેવાળી વ્યક્તિને આપણી વાતમાં રસ છે અથવા સામેવાળી વ્યક્તિને આપણે જે વાત કરી રહ્યા છે તેમાં સામેવાળી વ્યક્તિને પણ આપણી વાતમાં રસ હોય તો આંખોથી આંખોના સંપર્કની અંદર જો બરાબર આઈ કોન્ટેક્ટ હશે તો શું થશે? તો એ હકારાત્મક ચેષ્ટામાં આવશે. આમાં બે પ્રકારની ચેષ્ટા આવશે મિત્રો. એક આવશે હકારાત્મક ચેષ્ટા અને બીજી આવશે નકારાત્મક ચેષ્ટા. ત્યારબાદનો પ્રશ્ન છે આંખોથી આંખોના સંપર્ક દ્વારા નીચેનામાંથી કયા પ્રતિભાવો પડે છે? તો કે આપેલ તમામ એટલે કે બોલનારનો આત્મવિશ્વાસ આમાં જણાય આવશે. જે વ્યક્તિ બોલશે એનો જે વ્યક્તિ બોલતો હશે બરાબર જે વિચાર વિનિમય કરતો હશે તે વ્યક્તિને શું થશે? આત્મવિશ્વાસ જણાય આવશે. આ ઉપરાંત સાંભળનાર ઉપર સારી છાપ પડશે. જે વ્યક્તિ સાંભળે છે એના ઉપર પણ સારી છાપ પડશે અને સંદેશા આપનારની વાત લાભાર્થી ધ્યાનથી સાંભળશે. તો કે આ ત્રણેય વિકલ્પનો આમાં સમાવેશ થશે. ત્યારબાદનો પ્રશ્ન છે સંદેશો ઝીલનાર તરફ ઝૂકીને વાત કરવાથી શું સૂચવાય છે? તો કે તેને સામેની વ્યક્તિની વાતમાં રસ છે. એનો મતલબ શું થાય કે કોઈ વ્યક્તિ સંદેશો આપી રહ્યો છે તો એની તરફ ઝૂકીને એટલે કે આપણે એમ કહેવાય કે એની સામેની દિશામાં. જ્યારે પાછળની તરફ ઝૂકીને જ્યારે સંદેશો આપતા હોય તો ત્યારે તે શું સૂચવશે? તો કે એમની વાતમાં રસ નથી. પણ જ્યારે વાતમાં રસ આવશે ત્યારે વ્યક્તિ સામેની તરફ ઝૂકીને વાત કરશે.
વાતચીત દરમિયાન મંદ હાસ્ય રાખવાથી શું ફાયદો થશે? તો કે સંદેશો ઝીલનાર હળવાશ અનુભવે છે અને ખુલીને વાત કરી શકશે. આપણે કોઈ વ્યક્તિને સંદેશો આપીએ છીએ, બરાબર, અથવા આપણે કોઈ વ્યક્તિને કોઈ વાત સમજાવતા હોઈએ તો એ વ્યક્તિને જ્યારે આપણે વચ્ચે વચ્ચે મંદ સ્મિત આપે એટલે કે મંદ હાસ્ય આપતા હોય, બરાબર, કે પછી એનો આપણે હાથ જેને પસરાવતા હોય, તો આવી બધી વસ્તુ કરવાથી શું થશે? તો એ સંદેશો ઝીલનાર હળવાશ અનુભવશે અને આપને ખુલ્લીને વાત કરશે. કેમ નહીં? એમને એવું લાગશે કે આ વ્યક્તિ આપણે શું કહેવાય, એની સાથે લાગણીનો સેતુ બંધાશે. એટલે કે એ વ્યક્તિ આપને એક મિત્ર તરીકે પોતાની બધી સમસ્યાઓ કહેશે. ત્યારબાદ છે સંદેશો ઝીલનાર વ્યક્તિ સાંભળતી વખતે હકારાત્મક ડોકું હલાવે તે શું સૂચવે છે? તો કે તે પોતે ધ્યાનથી સાંભળી રહ્યો છે. એટલે આપણે ખબર છે કે આપણે કોઈ સાથે વાત કરતા હોઈએ તો કે આપણે એની વાતમાં જ્યારે રસ હોય ત્યારે આપણે એમ કહેતા હોય, હા બરાબર છે, બરાબર છે. તો એ શું સૂચવે છે? તો કે તે હકારાત્મક શ્રેષ્ઠતા સૂચવે છે, તે પોતે વ્યક્તિ ધ્યાનથી સાંભળે છે. ત્યારબાદનો પ્રશ્ન છે, યોગ્ય રીતે સ્પર્શમાંથી નીચેનામાંથી શેનો સેતુ બંધાય છે? તો કે ભાઈ તેમાં સંદેશો ઝીલનાર સાથે લાગણીનો સેતુ બંધાય છે. મેં વાત કરી ને તમને કે વ્યક્તિને આપણે વાતચીતમાં ખંભે હાથ રાખીએ અને એક મિત્રનો ભાવ આપણે એની સમક્ષ પ્રગટ કરતા હોઈએ ત્યારે એ વ્યક્તિને આપણી સાથે શું સંબંધ હશે? તો કે એક લાગણીનો સંબંધ બંધાશે. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ નકારાત્મક શ્રેષ્ઠતા છે? તો એની અંદર આવશે બગાસા ખાવા. જ્યારે ઘણીવાર એવું પણ બનતું હોય કે આપણે કોઈ ક્લાસીસમાં કે આપણે સ્કૂલની અંદર ભણતા હોય ત્યારે આપણે જો રસ ન હોય તો શું કરતા હોય? તો કે આપણે બગાસા ખાવી, ઘણી બધી પ્રવૃત્તિ કરતા હોય, બરાબર, આમ તેમ જોવી, કોઈકની સળી કરીએ. તો આ બધી કેવી કહેવાય? નકારાત્મક શ્રેષ્ઠતા. તો આ નકારાત્મક શ્રેષ્ઠતાની અંદર બગાસા ખાવા, ત્યારબાદ મેં તમને કીધું એમ કે વારાઘડીએ ચોપડી સરખી કરવી, બરાબર, કોઈકની હળી હંચા કરવા, તો કે આ બધું આવશે નકારાત્મક શ્રેષ્ઠતામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે, જો કોઈ વ્યક્તિ વાત સાંભળતી વખતે બગાસું ખાય તો તે શું સૂચવે છે? તો કે તેને કંટાળો આવી રહ્યો છે, બરાબર. આપણે કોઈ વ્યક્તિને સમજાવતા હોઈએ અને એ વ્યક્તિ બગાસા ખાતો હોય તો આપણે શું થાય કે ભાઈ આ વ્યક્તિને કંટાળો આવતો છે. તો કે જે વ્યક્તિને કંટાળો આવતો હોય છે તેને શું છે? તો કે આપણી વાતમાં રસ નહીં હોય ત્યારે એ શું કરતો હશે? તો કે બગાસા ખાતો હશે. ત્યારબાદનો પ્રશ્ન છે, વિરુદ્ધ દિશામાં ઝૂકીને વાત કરવી તે નીચેનામાંથી શું સૂચવે છે? તો કે એને આપણી વાતમાં રસ નથી. આપણે શું કીધું? જો કે આગળ તરફ ઝૂકીને જ્યારે વાત કરવી તો વાતમાં રસ છે અને પાછળની તરફ ઝૂકીને વાત કરવી તો આપણી વાતમાં રસ નથી, આપણે એવું માની લેવાનું. ત્યારબાદનો પ્રશ્ન છે, હાથની અદબ વાળવી તે નીચેનામાંથી કેવો સંકેત આપે છે? તો કે વ્યક્તિએ પોતાના મનના બારી બારણા બંધ કરી દીધા છે. એટલે આપણે ઘણી વાર કેવું હોય કે સાહેબ પાસે જતા હોય, અદબ વાળીને ઉભા રહીએ, બરાબર, આપને ખબર ન હોય, ખાલી આપણે લેસન દેખાડતા હોય કે ભાઈ લેસન થઈ ગયું છે, બીજી આપને ખબર નથી. એટલે હું છું કે વ્યક્તિના પોતાના મનના બારી બારણા બંધ કરી દે, આપણે કઈ ખબર નથી પણ આપણે દેખાડીએ છીએ, બરાબર. તો એ હાથની અદબ વાળવી એ કેવો સંકેત દેખાડે છે? તો કે વ્યક્તિએ પોતાના મનના બારી બારણા બંધ કરી દીધા છે. ત્યારબાદનો પ્રશ્ન છે, આઈપીસી નું પૂરું નામ જણાવો. કોન્સ્ટેબલની પરીક્ષા નથી, નકર આઈપીસી ની કલમ પ્રમાણે આપણે અલગ અલગ આના નામ આવશે, પણ આની અંદર આપણે શું આવશે? તો કે ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન, બરાબર. જ્યારે આપણી પરીક્ષાની અંદર આઈપીસી નો પ્રશ્ન પૂછે તો આપણે શું યાદ રાખવાનું? તો કે ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન. ત્યારબાદનો પ્રશ્ન છે, આંતરવૈયક્તિક વિચાર વિનિમયમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓ વચ્ચે સંદેશાની આપ-લે થાય છે? તો કે ઓછામાં ઓછા 2 કે તેથી વધારે વ્યક્તિ, બરાબર. આંતરવૈયક્તિક વિચાર વિનિમયમાં 2 કે 2 થી વધારે વ્યક્તિઓ વચ્ચે સંદેશાની આપ-લે થશે. ત્યારબાદનો પ્રશ્ન છે, કયા પ્રકારનો વિચાર વિનિમયમાં વર્તનમાં પરિવર્તન લાવવા માટે સૌથી વધુ અસરકારક છે? તો એની અંદર આવશે આંતરવૈયક્તિક વિચાર વિનિમય. આની અંદર શું છે? તો કે વર્તનમાં પરિવર્તન લાવવા માટે સૌથી અસરકારક છે. ત્યારબાદનો પ્રશ્ન છે, આઈપીસી દરમિયાન સંદેશો મેળવનાર વ્યક્તિને નીચેનામાંથી કયો ફાયદો મળે છે? તો કે તે પોતાની મનની મૂંઝવણ કે પ્રશ્નો ખુલીને રજૂ કરી શકે છે. એટલે કે ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન, જેમાં 2 વ્યક્તિ જ હોય છે, બરાબર. એક છે
વ્યક્તિ સાંભળનાર અને બીજો છે બોલનાર. એટલે કે એક લાભાર્થી છે જે આપણી સમક્ષ આવે અને આપણે ખુલીને વાત કરી શકે. ત્યારબાદનો પ્રશ્ન છે ગ્રુપ કોમ્યુનિકેશનમાં સામાન્ય રીતે સામે પક્ષે કેટલી વ્યક્તિઓ હોય છે? તો ગ્રુપ કોમ્યુનિકેશન આવે એટલે 2 કરતા વધારે વ્યક્તિ હશે. ત્યારબાદનો પ્રશ્ન છે અસરકારક જૂથ વિચાર વિનિમય માટે સામાન્ય રીતે કેટલા સભ્યોનું જૂથ હોવું જોઈએ? જૂથ આવે એટલે કે 20 થી 25 વ્યક્તિથી વધારે હશે તો શું કહેશું આપણે? એને જૂથ કહેશું. કેમ કે 2-5 વ્યક્તિમાં આપણે જૂથ નહીં કહેવાય, પણ 20 થી વધારે જો સભ્ય હશે તો આપણે એને જૂથ કહેશું. બરાબર. જો વિચાર વિનિમય એક માર્ગી હોય તો તે કેવો બની રહે છે? તો કે નીરસ અને કંટાળાજનક. એક માર્ગી એટલે શું? કે હું ખાલી બોલ્યા રાખું, સામેવાળી વ્યક્તિને મને કઈ જવાબ નહીં આપવાનો. બરાબર. ખાલી મને સાંભળવાનો. સામેવાળી વ્યક્તિને કઈ પ્રશ્ન હોય તો પણ મને ના પૂછી શકે. આપણે એને શું કહીશું? એક માર્ગી. અને આ એક માર્ગી વિચાર વિનિમય હંમેશા શું હોય? કંટાળાજનક જ હોય. ત્યારબાદનો પ્રશ્ન છે જૂથ સંદેશા વ્યવહાર નીચેનામાંથી કેવો હોવો જોઈએ? તો કે જૂથ સંદેશા વ્યવહાર હંમેશા દ્વિમાર્ગી હોવો જોઈએ. કે એક વ્યક્તિ પ્રશ્ન પૂછે છે અને બીજો સામે એનો જવાબ આપે છે. એટલે કે સામ સામે પ્રશ્નોનું આદાન પ્રદાન થવું જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે નીચેનામાંથી ગ્રુપ કોમ્યુનિકેશનમાં ઉદાહરણમાં કોનો સમાવેશ થાય છે? તો કે ગ્રુપ કોમ્યુનિકેશનમાં આપ સૌ વિદ્યાર્થીઓને ખબર હશે કે શિબિર હોય એને પણ આપણે ગ્રુપ કહીશું, મહિલા મંડળ હોય એને પણ ગ્રુપ કહીશું, અને કોઈ તાલીમમાં વ્યક્તિઓ ભેગા થયા હોય તો કે તેને પણ આપણે ગ્રુપ કહીશું. એટલે કે આપેલ તમામનો સમાવેશ થશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે માસ કોમ્યુનિકેશનમાં સંદેશો મોકલનાર વ્યક્તિ કેટલા હોય છે? તો કે માસ કોમ્યુનિકેશન એટલે એક કરતા ઘણા બધા વધારે. બરાબર. જે હજારો કે લાખોની સંખ્યા હોય એને આપણે માસ કોમ્યુનિકેશન કહીશું. એમાં સંદેશા મોકલનાર વ્યક્તિ કેટલા હોય છે? ખાસ યાદ રાખજો, એક જ વ્યક્તિ હોય છે. સંદેશો એક વ્યક્તિ મોકલે છે પણ સાંભળનાર વ્યક્તિ લાખો કે હજારોમાં હોય છે. બરાબર. એટલે કે માસ કોમ્યુનિકેશનમાં સંદેશો મોકલનાર વ્યક્તિ કેટલા હશે? તો કે એક વ્યક્તિ હશે. ત્યારબાદનો પ્રશ્ન છે માસ કોમ્યુનિકેશનમાં સંદેશો ઝીલનાર વ્યક્તિઓની સંખ્યા કેટલી હોય છે? તો આપણે આગળ વાત કરી કે ભાઈ સંદેશો મોકલનાર કેટલા હોય? તો કે ખાલી એક જ વ્યક્તિ હશે. જ્યારે સંદેશો ઝીલનાર વ્યક્તિ કેટલા હશે? તો કે હજારો કે લાખોની અંદર. કેમ? આપણે કોઈ નેતા ભાષણ આપતા હોય, બરાબર, તો લાખો કે હજારોની સંખ્યાની અંદર શું થતું હોય છે? તો કે માણસો એ સંદેશો જે ભાષણ આપતા હોય એ જોતા હોય. તો એ શું કહેવાય છે? તો કે માસ કોમ્યુનિકેશન. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી માસ કોમ્યુનિકેશનના ઉદાહરણોમાં કોનો સમાવેશ થશે? તો કે માસ કોમ્યુનિકેશનમાં આપેલ તમામ એટલે કે ભીતસૂત્રો, રેડિયો અને પારાયણ. આ ભીતસૂત્રો દ્વારા શું હોય કે આપણે દિવાલ ઉપર ભીતસૂત્રો લગાડતા હોય કે પોસ્ટરો ચોંટાડતા હોય કે દિવાલ ઉપર પેન્ટિંગ કરાવતા હોય. તેનાથી શું થશે? તો કે જે પણ લોકો તે પોસ્ટર ભીત ઉપર જોશે કે ચિત્ર જોશે તો તે વ્યક્તિ એ જે સંદેશો આપણે આપતા હશું તે સંદેશો એને સુધી પહોંચી જશે. તો આની અંદર શું થશે કે એવી જગ્યાએ આ ભીતચિત્રો હોવા જોઈએ કે જ્યાં માણસોની અવર જવર વધારે હોય. તો આને આપણે શું કહીશું? કે માસ કોમ્યુનિકેશન કહીશું. પછી છે રેડિયો. રેડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે રેડિયો છે, ટીવી છે, બરાબર. તો આની અંદર શું હોય છે? તો કે લાખો માણસો કે હજારો માણસો શું હોય છે કે રેડિયો સાંભળતા હોય છે. અને ત્યારબાદ છે પારાયણ કે સપ્તાહ, કે આપણે કોઈ ધાર્મિક સપ્તાહ કે પારાયણનું આયોજન થતું હોય, બરાબર. ધારો કે આપણે મોરારી બાપુની કોઈ જગ્યાએ કથા બેઠી હોય તો કે હજારો કે લાખોની સંખ્યાની અંદર જે માણસો કથા સાંભળવા આવતા હોય તો આને આપણે શું કહીશું? માસ કોમ્યુનિકેશન. ત્યારબાદનો પ્રશ્ન છે સામૂહિક વિચાર વિનિમયમાં મોટે ભાગે કયા પ્રકારનો હોય છે? તો કે સામૂહિક વિચાર વિનિમય હંમેશા એક માર્ગી હોય છે. બરાબર. જેમાં એક વ્યક્તિ સમૂહની અંદર શું કરશે? પોતાના વિચારો રજૂ કરશે. પરંતુ આની અંદર શું કરશે? સામેવાળી વ્યક્તિ સમૂહમાંથી એને પ્રશ્ન નહીં પૂછી શકે. ત્યારબાદનો પ્રશ્ન છે ભીતસૂત્રો, હોર્ડિંગ્સ કે બેનર એ નીચેનામાંથી કયા પ્રકારના વિચાર વિનિમયના ઉદાહરણો છે? તો કે એને આપણે કહીશું માસ કોમ્યુનિકેશનના. આપણે આગળ વાત કરીને કે માસ કોમ્યુનિકેશનમાં હજારો કે લાખોની સંખ્યાની અંદર લોકો જોતા હોય એમ ભીતસૂત્રો, હોર્ડિંગ્સ કે બેનર આપણે રોડ ઉપર ઘણી જગ્યાએ બેનર જોતા હોઈએ કે જાહેર સ્થળોએ કે જાહેર જગ્યાઓએ પણ આપણે બેનર જોતા હોઈએ. તો આ બધા બેનરો શું છે કે હજારો કે લાખોની સંખ્યાની અંદર એ સંદેશો લોકો સુધી પહોંચાડતા હોય છે, જેને આપણે માસ કોમ્યુનિકેશન કહીશું. ત્યારબાદનો પ્રશ્ન છે નીચેનામાંથી વિચાર વિનિમયનો મુખ્ય હેતુ કયો છે? તો કે વિચાર વિનિમયનો મુખ્ય હેતુ એ જ છે કે આપણે શું કહીશું?
વ્યક્તિના વર્તનમાં પરિવર્તન લાવવું, વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવવું અને વ્યક્તિના આર્થિક જીવનમાં પરિવર્તન લાવવું. તો કે આ વસ્તુ શું થશે? તો કે આપણે જે વિચાર વિનિમય છે એનો આ મુખ્ય ઉદ્દેશ છે. ત્યારબાદનો પ્રશ્ન છે, સંદેશો ઝીલનાર માટે કઈ બાબતને એક કળા તરીકે ઓળખવામાં આવે છે? તો કે સામેવાળી વ્યક્તિની વાત ધ્યાનથી સાંભળવી એક કળા છે, બરાબર? કોઈ વ્યક્તિને આપણે સંદેશો આપતા હોઈએ તો સામેવાળી વ્યક્તિ ધ્યાનથી સંદેશો સાંભળે તો એ વ્યક્તિની અંદર જે સંદેશો ઝીલનાર છે એની કળા આપણે કહીશું કે ભાઈ સામેવાળી વ્યક્તિને પણ એ વાત સાંભળે છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ધ્યાનપૂર્વક સાંભળતી વખતે કઈ શારીરિક મુદ્રા હકારાત્મક ગણાય છે? તો કે વચ્ચે હકારાત્મક ડોકું ધોળાવવું. એટલે કે આપણે ધ્યાનપૂર્વક કોઈ વાત સાંભળતા હોઈએ તો આપણે શું કરશું? ભાઈ કે આપને એ વાતમાં રસ છે અથવા આપને એ વાત ખબર છે તો આપણે શું કહીશું? તો કે હકારમાં આપણે ડોકું હલાવશું. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી પ્રશ્નોના કેટલા પ્રકાર હોય છે? પ્રશ્ન કેટલા પ્રકારે પ્રશ્ન પૂછી શકાય છે? તો કે પ્રશ્નના બે પ્રકાર હોય છે. એમાં બંધ પ્રશ્નો અને ખુલ્લા પ્રશ્નો. તો ગુજરાતીમાં વાતચીત કરતી વખતે નીચેનામાંથી કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે? ગુજરાતીમાં વાતચીત કરવા માટે તો આ બધા નહીં, ઘણા બધા શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. પણ પ્રશ્નમાં એવું પૂછવાનું હતું કે ગુજરાતીમાં વાતચીત કરતી વખતે બરાબર પ્રશ્નો પૂછવા માટે કયા શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે? તો ક્યાં, કોણ અને કોને જેવા શબ્દો આપણે જે છે એ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે અંગ્રેજીની અંદર શું હોય છે કે વાય, વોટ અને વેર. એટલે કે અંગ્રેજીમાં જ્યારે આપણે પ્રશ્ન પૂછતા હોય ત્યારે કયા શબ્દનો પ્રયોગ કરશું? તો અંગ્રેજીની અંદર આપણે વાય, વોટ અને વેરનો. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેનામાંથી બંધ પ્રશ્નોનું ઉદાહરણ આપવું. આપણે બે પ્રશ્ન આપણે આગળ વાત કરી હતી કે પ્રશ્ન કેટલા પ્રકારે હોય? તો કે બે પ્રકારે. પહેલું હતું ખુલ્લા પ્રશ્નો અને બીજા હતા બંધ પ્રશ્નો. ખુલ્લા પ્રશ્નોની અંદર શું હોય છે મિત્રો? કે ખુલ્લા પ્રશ્નોની અંદર જવાબ વિસ્તૃતમાં આપી શકાય, બરાબર? એટલે કે એમાં આપણે કોઈ વસ્તુની સામેવાળી વ્યક્તિને પૂછતા હોઈએ કે ભાઈ ORS નું દ્રાવણ કેવી રીતે બનાવવું, તો એ આપને એની બધી સાધન સામગ્રી વિશે સમજાવશે. તો આપણે એમાં શું થશે કે એ આપને સમજાવશે એટલે કે વાત વિસ્તારમાં થશે. જ્યારે બંધ પ્રશ્નની અંદર શું થશે કે તમને ORS નું દ્રાવણ બનાવતા આવડે છે એટલે ખાલી હા કે નાની અંદર જો જવાબ આપવાનો હોય તો બંધ પ્રશ્ન આવશે અને વિસ્તારથી જવાબ આપવાનો હોય તો ખુલ્લા પ્રશ્ન આવશે. તો આની અંદર શું આવશે? તો કે ORS નું દ્રાવણ બનાવતા આવડે છે એટલે કે બંધ પ્રશ્ન છે. ખાલી આમાં જવાબ શું આવશે? જો આપને આવડતું છે તો આપણે શું કહીશું? હા. અથવા નહીં આવડતું શું કહીશું? ના. તો કે બંધ પ્રશ્નોની અંદર એવા પ્રશ્નોનો સમાવેશ થશે કે જેમાં ફક્ત હા અને નામાં જવાબ હોય. ત્યારબાદનો પ્રશ્ન છે ખુલ્લા પ્રશ્નોના ઉદાહરણ આપો. તો કે ખુલ્લા પ્રશ્નમાં શું આવશે? તો કે ORS નું દ્રાવણ કેવી રીતે બનાવશું? આપણે વાત કરી ને, આમાં વ્યક્તિને વિસ્તારથી સમજાવવું પડશે કે ભાઈ ORS ના દ્રાવણની અંદર 1 લીટર પાણી જોશે, ખાંડ જોશે, મીઠું જોશે, અથવા જે તૈયાર ORS નું પેકેટ હોય છે એ એક લીટર પાણીની અંદર મિક્સ કરી અને ઉપયોગ કરવાનો હોય. તો એ વિસ્તારથી પ્રશ્નનો આપણે જવાબ આપ્યો. બીજું, ORS ના દ્રાવણ બનાવવામાં કઈ કઈ સામગ્રી જોઈશે? આપણે વાત કરી ને કે ભાઈ ખાંડ, મીઠું, પાણી, બરાબર, અને જે 1 લીટરનું જે માપનું જે પાત્ર છે તો કે આ બધી વસ્તુની આમાં જરૂર પડશે. અરે ORS નું દ્રાવણ શેનાથી બનાવશો? બરાબર, એટલે કઈ કઈ સાધન સામગ્રી બનાવશો? તો કે આ બધા પ્રશ્ન કેવા છે? તો કે ખુલ્લા પ્રશ્ન. ત્યારબાદનો પ્રશ્ન છે કે વાતચીત એટલે કે ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન દરમિયાન સતત શું જાળવી રાખવું જોઈએ? તો કે દ્રષ્ટિ સેતુ. એટલે કે જ્યારે સામેવાળી વ્યક્તિની સાથે આપણે વાતચીત કરીએ છીએ તો આપણું ધ્યાન ફક્ત સામેવાળી વ્યક્તિ સામું જોવું જોઈએ, બરાબર? આજુબાજુમાં ધ્યાન ન હોવું જોઈએ. તો કે દ્રષ્ટિ સેતુ આપણે જાળવવો જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે દ્રષ્ટિ સંપર્ક જાળવવાથી સંદેશો આપનાર વ્યક્તિમાં શું જણાય આવે છે? તો કે એ વ્યક્તિની અંદર આત્મવિશ્વાસ વધે છે. આપણે કોઈ વ્યક્તિની વાતમાં જ્યારે રસ દાખવવી તો સામેવાળી વ્યક્તિ શું કરશે? તો કે એનામાં એક આત્મવિશ્વાસ આવશે કે આપણે જે વ્યક્તિને જેની સાથે વાતચીત કરીએ છીએ તો એ વ્યક્તિને આપણી વાતમાં રસ છે તો એના મનમાં જેટલું પણ હશે, બરાબર, અથવા એને જે પણ જે મૂંઝવણ હશે તે બધી મૂંઝવણ આપને તે કહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, સામેની વ્યક્તિ વાતમાં રસ ધરાવે છે કે નહીં તે શેના પરથી જાણી શકાય? તો કે તે તેના ચહેરાના હાવભાવ પરથી જાણી શકાય છે.
એટલે કે આપણે કોઈ સાથે વાતચીત કરતા હોઈએ તો એના ચહેરાના હાવભાવ કહી દે કે ભાઈ આ વ્યક્તિને આપણી વાતમાં રસ છે કે નહીં. બરાબર, જો રસ નહીં હોય તો તે શું કહેશે કે આપણી સામે ઓછું જોશે, આજુબાજુમાં બીજા બધે જોયા રાખશે અને બીજા બધા કામમાં એને વધારે રસ હશે. ત્યારબાદનો પ્રશ્ન છે, સામેની વ્યક્તિ વાતચીત દરમિયાન હળવાશ નીચેનામાંથી શેના દ્વારા અનુભવે છે? તો કે ચહેરા પર મંદ સ્મિત દ્વારા હળવાશ અનુભવશે. બરાબર, એને એવું ફીલ થશે કે ભાઈ આપણે સામેવાળી વ્યક્તિને આપણી વાતમાં રસ છે, અથવા આપણે સામેવાળી વ્યક્તિ જે આપણી સાથે વાતચીત આપણે જેની સાથે કરીએ છીએ તેની આપણી વાતમાં રસ છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે વાતચીત દરમિયાન આત્મીયતા કેળવવા માટે નીચેનામાંથી શું જરૂરી છે? તો કે ચહેરા પર મંદ સ્મિત જરૂરી છે. સામેવાળી વ્યક્તિ સાથે આપણે આત્મીયતા બંધાય તે માટે શું હોય તો કે ભાઈ આપણે એની સાથે ધીમા ધીમા દાંત કાઢતા રહેવું. ત્યારબાદનો પ્રશ્ન છે, મંદ હાસ્યથી નીચેનામાંથી શું પ્રાપ્ત થાય છે? તો કે આત્મીયતા અને સરળતા. ત્યારબાદનો પ્રશ્ન છે કે વિચાર વિનિમય દરમિયાન શરીરની સ્થિતિ કેવા પ્રકારે હોવી જોઈએ? તો કે આરામદાયી અને હળવાશ વાળી. બરાબર, એવું નહીં કે આપણે ટકટાર બેઠવું, બરાબર, ઊભા રહેવું, બેઠા રહેવું, પણ આપણું જે બોડી છે એ રિલેક્સ મૂડમાં હોવું જોઈએ અને હળવાશ વાળું હોવું જોઈએ. બરાબર. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોને હકારાત્મક પરિભાષા ગણવામાં આવે છે? હકારાત્મક પરિભાષાની અંદર ચહેરાના સ્મિતના ભાવ સાથે રજૂઆત કરવી, આ ઉપરાંત હકારમાં ડોકું હલાવવું અને આગળની બાજુએ ઝૂકીને વાત કરવી, આ બધી શું કરશે તે કે હકારાત્મક જે પરિભાષા છે તેમાં આનો સમાવેશ થશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ બાબત નકારાત્મક શારીરિક પરિભાષા ગણાય છે? તો આની અંદર શું થશે તો કે વાતચીત દરમિયાન અન્ય જગ્યાએ જોવું. બરાબર, આપણે કેમ કીધું કે વાતચીત દરમિયાન અન્ય જગ્યાએ જોવું, બીજી ફાઇલું કે ચોપડા આડાઅવળા કરવા, આવી બધી ઘણી બધી એવી પરિસ્થિતિ હોય જે આપણે કોઈ વાતમાં રસ ન હોય તો આપણે બીજા બધા જે ન કરવાના કામ કરતા હોય કે બગાસા ખાવા. બરાબર, તો એ નકારાત્મક સિસ્ટમ આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે બોલનાર વ્યક્તિની વાતમાં સાંભળનારને બિલકુલ રસ નથી તેવું કયા સંકેત પરથી જણાય આવે છે? તો કે તેવું જો વ્યક્તિ સામેવાળી વ્યક્તિ આપણી વાત આપણે કરતા હોય ત્યારે બગાસા ખાય, અદપ વાળે અને ઘડિયાળમાં જોયા કરે. બરાબર, ઘણી વાર કેવું હોય કે ભાઈ આપને કોઈ વાતમાં રસ ન હોય તો આપણે વારા ઘડીએ શું કરતા ઘડિયાળમાં જોવી, અદપ વાળ્યા રાખીએ, અથવા શું કરશું તો કે બગાસા ખાઈશું. તો કે આવું જ્યારે વ્યક્તિને હશે તો તેને આપણી વાતમાં બિલકુલ રસ નથી એવું આપણે ધારી લેવાનું. ત્યારબાદનો પ્રશ્ન છે કે સંદેશાને અસરકારક બનાવવા માટે કઈ બાબતોનો યોગ્ય અને યથાર્થ ઉપયોગ થવો જોઈએ? તો કે સંદેશાને અસરકારક બનાવવા માટે ચહેરાના હાવભાવ, હાથના હલનચલન અને આંખોનો ભાવ, આ ત્રણેયનો યોગ્ય સમાવેશ થવો જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે કઈ દિશામાં ઢળતા બેસવું એ નકારાત્મક શારીરિક પરિભાષા ગણાય છે? આપણે વાત કરી હતી, જો આગળની દિશા હોય તો હકારાત્મક અને પાછળની બાજુ હોય તો નકારાત્મક, અથવા પાછળ અથવા વિરુદ્ધ દિશામાં. બરાબર, આપણે આગળ કેવી તો આગળની વિરુદ્ધ શું થશે તો કે પાછળ. હકારાત્મકમાં આપણે શું હતું તો કે આગળની બાજુ વળીને, જ્યારે નકારાત્મક શું આવશે તો કે આપણે પાછળની બાજુ ઢળી બેઠા હશું. ત્યારબાદનો પ્રશ્ન છે કે અશાબ્દિક બોડી લેંગ્વેજ જો શબ્દો સાથે તાલમેલ ધરાવતી ન હોય તો નીચેનામાંથી કેવું પરિણામ મળે છે? તો કે અપેક્ષા મુજબનું પરિણામ મળતું નથી. બરાબર, અશાબ્દિક સંવાદ, અશાબ્દિક સંવાદની અંદર જો બોડી લેંગ્વેજ જ ન હોય એટલે એક તો આપણે બોલવાનું નથી, બરાબર, અને આપણે કઈ ક્રિયા નથી કરવાની, તો આની અંદર ધારું પરિણામ મળતું નથી. ખભા પર હાથ મૂકવો કે પીઠ પસરાવી જેવા યોગ્ય શારીરિક સ્પર્શ નીચેનામાંથી શું દર્શાવે છે? તો કે આત્મીયતા દર્શાવશે. સામેવાળી વ્યક્તિને અમેપણાનો ભાવ આમાં દર્શાવશે કે આ વ્યક્તિ આપણી મદદ કરવા માટે રેડી છે, અથવા આ વ્યક્તિને આપણી પ્રત્યે લાગણી છે. બરાબર, તો આત્મીયતા દર્શાવશે. ત્યારબાદનો પ્રશ્ન છે સંદેશો આપતી વખતે સામેવાળાને નીચેનામાંથી શું ધ્યાને રાખીને વાતચીત કરીએ તો તે સમજી શકે? તો એની અંદર આવશે ભાષા. શા માટે ભાષા? હવે કોઈ હિન્દી ભાષી વ્યક્તિ છે, બરાબર, હવે હિન્દી ભાષી વ્યક્તિને આપણે જ્યારે ગુજરાતીમાં કંઈક કહીશું, આપણે કેમ મોટા ભાગે પાણીપુરીમાં થતું હોય આપણે પછી પાણીપુરીમાં પછી બાવા હિન્દી ચાલુ કરવું પડે, તો સામેવાળી વ્યક્તિ આપણે નહીં સમજી શકે. તો આની અંદર પણ એવું થશે કે હિન્દી ભાષી વ્યક્તિ હશે તો આપણે એને ગુજરાતી ભાષામાં વાત કરશું તો એ નહીં સમજી શકે.
તો જે વ્યક્તિ જે ભાષામાં વાત સમજી શકે, એટલે કે એનો મતલબ એવો નથી કે આપણે પછી કેરલામાં ગયા હોય ને આપણે મલયાલમમાં વાત કરવી, બરાબર. પણ જે વ્યક્તિને આપણે સંદેશો દેવાનો છે એ વ્યક્તિની સ્થાનિક ભાષાની અંદર આપણે વાતચીત, એની ભાષા ખબર હોવી જોઈએ. કોઈ વ્યક્તિ ગુજરાતી હોય તો આપણે ગુજરાતીમાં એની સાથે સંદેશો આપશું, અને હિન્દી ભાષી હશે તો હિન્દી ભાષી. ત્યારબાદનો પ્રશ્ન છે, સંદેશા વિશે નીચેનામાંથી યોગ્ય વિધાન જણાવો. તો કે સંદેશો ટૂંકો અને મુદ્દાસર ન હોવો જોઈએ, આ ઉપરાંત સ્પષ્ટ હોવો જોઈએ, અને રજૂઆતની ભાષા સરળ હોવી જોઈએ. એનો મતલબ શું થાય? સંદેશો ટૂંકો અને મુદ્દાસર ન હોવો જોઈએ, એટલે કે એટલો બધો પણ લાંબો સંદેશો ન હોવો જોઈએ કે જે સંદેશો જે વાંચે છે એ કંટાળો અનુભવે, બરાબર. સ્પષ્ટ હોવો જોઈએ, એટલે કે અક્ષર એવા હોવી જોઈએ કે જે વચાઈ શકે. પછી આપણે ગાંધીજી જેવા અક્ષર થતા હોય કે એને ખબર ન પડતી હોય તો સામેવાળી વ્યક્તિને ખબર નથી પડવાની. અને રજૂઆતની ભાષા સરળ હોવી જોઈએ, એટલે આટલી બધી હાર્ડ ભાષા નહીં, સામેવાળી વ્યક્તિ જે ભાષામાં સમજી શકે, બરાબર, એવી ભાષામાં સંદેશો હોવો જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે સંપરામર્શ એ નીચેનામાંથી કેવા પ્રકારનો સંસાર છે? તો એ આવશે આંતરવૈયક્તિક સંસાર, બરાબર. સંપરામર્શ એટલે કે એક વ્યક્તિની સાથે બીજી વ્યક્તિ સાથે વાતચીત કરવી. આપણે આ જોવો તમે, આ સંપરામર્શ છે. આમાં શું હોય તો કે બે વ્યક્તિ હોય છે, બે વ્યક્તિ એકબીજા સાથે પોતાની વાતનું આદાન પ્રદાન કરતા હોય એને આપણે શું કહીશું? સંપરામર્શ. ત્યારબાદનો પ્રશ્ન છે કે સંપરામર્શમાં અંતિમ નિર્ણય કોના દ્વારા લેવામાં આવે છે? તો આપને ખબર છે કે સંપરામર્શ હોય એટલે શું હોય તો કે આપણે આરોગ્ય કાર્યકર અથવા ડોક્ટર પાસે કોઈ વ્યક્તિ આવે, એ એની બધી સમસ્યા આપને કહે છે, બરાબર. સમસ્યા કહે છે પછી આપણે શું કહીશું? આપણે એનું નિરાકરણ આપશું. પરંતુ એ નિરાકરણ લીધા પછી એને શું કરવું છે એ કોનો પ્રશ્ન છે? તો કે લાભાર્થીનો જ છે ને. તો કે આમાં પોતે શું આવશે કે લાભાર્થી આવશે. આખરે નિર્ણય કોનો હશે? તો કે લાભાર્થીનો. ત્યારબાદનો પ્રશ્ન છે, સંપરામર્શ માટે કયા અભિગમ સાર્વત્રિક રીતે સ્વીકૃત છે? તો કે ગેધર એપ્રોચ, બરાબર. જે આ ગેધર એપ્રોચ છે એ સંપરામર્શ માટે યોગ્ય એટલે કે સાર્વત્રિક રીતે સ્વીકૃત અભિગમ છે, બરાબર. જેમાં ગેધરનું ફૂલ ફોર્મ થશે જીનો ગ્રીટ, આસ્ક, ટેલ, હેલ્પ, એક્સપ્લેન અને રિપીટેશન, અથવા રિપીટેશન, બરાબર. તો આ ગેધર એપ્રોચ છે એ સંપરામર્શ માટેનો એક સાર્વત્રિક અને સ્વીકૃત અભિગમ છે. ગેધરનો શબ્દ કેવી રીતે બનેલો છે? જે આ ગેધર શબ્દ છે એ કેવી રીતે બનેલો છે? આપણે પરીક્ષામાં આવે ને એટલે આવી રીતે આવે એટલે આપણે શું કરવી? વૈજ્ઞાનિકોના નામ ઉપર ઠપકાર દઈએ, બરાબર. દર વખતે એવું નથી હોતું. જે આ ગેધર શબ્દ છે એ દરેક પગથિયાના સ્પેલિંગના પેલા મૂળાક્ષરથી બનેલો છે. મેં આગળ વાત કરી ને કે ભાઈ ગેધરમાં જી એટલે શું થશે? ગ્રીટ થશે. ત્યારબાદ એ એટલે આસ્ક થશે, ટી એટલે ટેલ થશે, એચ એટલે હેલ્પ થશે, એ એટલે એક્સપ્લેન થશે, અને આર એટલે રિપીટેશન થશે, બરાબર. તો આ જે ગેધર શબ્દ છે એ દરેક પગથિયાના સ્પેલિંગના પહેલા મૂળાક્ષરથી બનેલો છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે સંપરામર્શના ઘટકોમાં કેટલા પગથિયા છે? એટલે કે સંપરામર્શના ઘટકોના કેટલા પગથિયા છે? તો કે 6 પગથિયા છે. જે સંપરામર્શ જે ગેધર એપ્રોચ છે એના 6 પગથિયા છે. કાઉન્સેલિંગની શરૂઆતમાં જી તબક્કા દરમિયાન કાઉન્સેલરે શું કરવું જોઈએ? તો એમાં સ્મિત સાથે અભિવાદન અને મૈત્રીપૂર્ણ સ્વાગત કરવું જોઈએ. ગ્રીટનો મતલબ શું થાય? તો કે સ્વાગત કરવું કે અભિવાદન કરવું. તો એની અંદર જીનું પૂછ્યું તો કે સ્મિત સાથે અભિવાદન અને મૈત્રીપૂર્ણ સ્વાગત કરવું. એટલે કોઈ વ્યક્તિ આપણી પાસે આવે છે સમસ્યા લઈને, તો આપણે એને કહીશું કે ભાઈ આવો, બેઠો, બરાબર. એનું આપણે અભિવાદન કરીશું. કાઉન્સેલિંગમાં ટી નો અર્થ શું થશે? તો કે ટી એટલે શું થશે? તો કે ટેલિફોનમાં વાત નથી કરવાની, બરાબર. પાછું એવું થાય છે ટી એટલે ટેલિફોનમાં વાત નહીં. ટી એટલે થશે કે ટેલ એટલે કે સંવાદ થશે, તો કે સમસ્યાના નિરાકરણ માટેના વિકલ્પો જાણશું, બરાબર. તો ટી નો મતલબ શું થશે? કે જે વ્યક્તિ આપણી સમક્ષ આવ્યો છે તેની જે સમસ્યા છે એના નિરાકરણના વિકલ્પો શું છે, આપણે તે ટેલની અંદર સમાવેશ થશે. ત્યારબાદનું છે કે કાફેટેરિયા એપ્રોચ એટલે શું? આ એક એપ્રોચ છે કાફેટેરિયા. તો કે આ કાફેટેરિયા એપ્રોચ એટલે શું? તો આપણે તેની વાત કરીએ તો કે રેસ્ટોરન્ટના મેનુ કાર્ડની જેમ તમામ ઉપલબ્ધ પદ્ધતિઓ વિશે માહિતી આપવી. એનો મતલબ શું થશે? કોઈ વ્યક્તિ આપણી સમક્ષ આવશે, બરાબર. ધારો કે કોઈ વ્યક્તિ એનએસવી માટે આપણી પાસે આવ્યો, એટલે કે નોન સ્કાલ વાસેક્ટોમી વિશે એને ઓપરેશન કરાવવું છે, એની માટે આપણી પાસે આવ્યો.
તો આપણે ખાલી એમને એનું જ નથી કહેવાનું, એને એની ઉપર કોન્ડમનો ઉપયોગ કરવાનો, આ ઉપરાંત બીજા પણ ગર્ભનિરોધક સાધનો છે એનો ઉપયોગ કરવાનો, એના વિશે પણ આપણે આરોગ્ય શિક્ષણ આપવાનું છે. બરાબર? કેમ આપણે હોટલમાં ગયા હોય તો હોટલની અંદર શું હોય, તો આપણે જે જમવાનું છે એ ફિક્સ જ છે, છતાં પણ આપણે એક મેનુ આપે છે, ખબર ને? હોટલની અંદર એક વેઇટર આવે, આપણે મેનુ આપશે, આપણે બધું જ નથી મગાવવાના, પરંતુ આપણે એટલી ખબર હોવી જોઈએ કે ભાઈ આપણે જે જગ્યાએ હોટલમાં જમવા ગયા છે તો એ હોટલની અંદર એટલી એટલી વસ્તુ છે. એવી જ રીતે સામેવાળો વ્યક્તિ આપણી પાસે કોઈ સેવા લેવા આવે છે તો સામેવાળા વ્યક્તિને આપણે જે પણ કઈ સેવા આપીએ છીએ તે બધી સેવા વિશે આપણે એને માહિતી આપશું. તો રેસ્ટોરન્ટના મેનુ કાર્ડની જેમ તમામ ઉપલબ્ધ પદ્ધતિઓ વિશે આપણે માહિતી આપવાની છે. બરાબર? આપણે મેનુ નથી આપવાનું કે ભાઈ આ આપણું મેનુ છે, આમાં જોઈ લો કે ભાઈ તમારે કઈ કઈ પદ્ધતિ અપનાવી છે. બરાબર? ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા તબક્કા દરમિયાન દ્વિમાર્ગી સંવાદ શરૂ થાય છે? તો ટેલ એટલે જ્યારે આપણે વ્યક્તિને સંવાદ શરૂ કરશું ત્યારે શું થશે, તો કે દ્વિમાર્ગી સંવાદ શરૂ થશે. આપણે દર્દીને સામેવાળી લાભાર્થીને પૂછશું, બરાબર, કે ભાઈ તમને શું પ્રોબ્લેમ છે? તો એ વ્યક્તિ જ્યારે આપને એમનો પ્રોબ્લેમ જણાવશે ત્યારે કેની શરૂઆત થશે? સંવાદની. બરાબર? એટલે કે બે વ્યક્તિના વચ્ચે જે વાતચીતની શરૂઆત ક્યારથી થશે, તો કે ટેલથી. ત્યારબાદનો પ્રશ્ન છે કે લાભાર્થીએ યોગ્ય નિર્ણય લઈ લીધા પછી તેણે પસંદ કરેલ વિકલ્પ અંગે વિગતવાર સમજૂતી નીચેનામાંથી કયા તબક્કામાં આપે છે? તો એને આપણે કહીશું એક્સપ્લેન. એટલે કે લાભાર્થીને આપણે બધું શું કરી દીધું છે, એને નિર્ણય લઈ લીધો છે, બરાબર, અને એને નક્કી કરી લીધું છે કે ભાઈ મારે આ પદ્ધતિ અપનાવવી છે. બરાબર? પછી આપણે શું કરવાનું છે, પછી આપણે એ પદ્ધતિ વિશે સમજાવવાનું છે. આ વસ્તુ કઈ નહીં થઈ મિત્રો કે કોઈ લાભાર્થી આપણી પાસે આવ્યો અને એને એવો નિર્ણય લીધો કે ભાઈ મારે એનએસવી કરાવવું છે. બરાબર? અને એ એનએસવી નો વિકલ્પ એને પસંદ કરી લીધો છે. તો હવે આપણે શું કરવાનું છે, તો કે આપણે જે એનએસવી ની અંદર જે પણ કઈ આવે છે આપણે એમને બધી વસ્તુ કહેવાની છે કે ભાઈ આ ઓપરેશનની અંદર કઈ રીતે આ ઓપરેશન થશે, એમાં તમારે કઈ કઈ કાળજી રાખવાની છે. તો આ બધી વસ્તુ આપણે શું કરશું, તો લાભાર્થીને સમજાવશું. એને આપણે શું કહેશું? એક્સપ્લેન. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા પગથિયા દરમિયાન કાઉન્સેલરનો મોટા ભાગનો રોલ પૂરો થઈ ગયો હોય છે? એટલે કે વ્યક્તિએ જ્યારે આપણી સમક્ષ આવ્યો હોય, બરાબર, અને બધી વાતચીત પૂરી થઈ ગઈ હોય, એટલે બધો રોલ આપણો ક્યારે પૂરો થઈ ગયો કહેવાય, તો કે એ રિપીટેશન વખતે થાય. બરાબર? આપને બધું કહી દેશે, હવે આપણે શું કરવાનું છે કે રિપીટેશન કરવાનું છે. દર્દીને બધું ફરીવાર જ્યારે સમજાવવાનું હોય ત્યારે આપણો બધો રોલ પૂરો થઈ ગયો હોય. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી સારા કાઉન્સેલરના લક્ષણોમાં કોનો સમાવેશ થાય? તો કે સારો કાઉન્સેલર કોને કહેવાય? કે જે કાઉન્સેલર ધ્યાનથી સામેવાળા લાભાર્થીની વાત સાંભળે, આ ઉપરાંત એને પૂરતો સમય આપે અને તેને સમાનુભૂતિ આપે. એટલે કે એમને એવું થાય કે ભાઈ એ જે જગ્યાએ આવ્યા છે તે વ્યક્તિ તેમની પ્રત્યે લાગણી ધરાવે છે અથવા એમને ધ્યાનથી સાંભળે છે અને પૂરતો સમય આપે છે. બરાબર? તો આની અંદર શું આવશે, તો કે આપેલ તમામ. ત્યારબાદનો પ્રશ્ન છે સક્રિય શ્રવણ એટલે શું? તો કે સક્રિય શ્રવણ એટલે તો કે સાંભળતી વખતે વચ્ચે હુંકારો દેવો અને પ્રતિભાવ આપવો. બરાબર? સક્રિય શ્રવણ એટલે કે કોઈ વ્યક્તિ સારી રીતે સાંભળે છે તો એને સાંભળતી વખતે શું કરવાનું કે ભાઈ બે વ્યક્તિ વચ્ચે જ્યારે વાતચીત થતી હોય, બરાબર, તો ખાલી આપણે સાંભળતા હોય એવું જ નથી દેખાડવાનું, પણ આપણે એને સાંભળવી છે એવો અહેસાસ કરાવવો હોય તો આપણે શું કરશું, તો કે ભાઈ આપણે એ કોઈ વસ્તુ આપણે કહેતા હોય તો આપણે એને હકારમાં ડોકું હલાવવાનું. બરાબર? ત્યારબાદનો પ્રશ્ન છે કે સંપરામર્શની પ્રક્રિયામાં સમાનુભૂતિનો અર્થ શું થશે? તો કે સમાનુભૂતિમાં અર્થ થશે કે લાભાર્થીની જગ્યાએ પોતાની જાતને મૂકીને તેની તકલીફ સમજવી. જ્યાં સુધી આપણે લાભાર્થીને પોતાની જાત સમક્ષ નહીં મૂકવી, એટલે એવું નથી કહેતો કે લાભાર્થીને આપણે જ લાભાર્થી છે એવી આપણે ફિલિંગ કરાવવાની છે. બરાબર? એટલે કે આપણે લાભાર્થીની જગ્યાએ હોઈએ તો આપણે કઈ રીતે આપણે સામેવાળા તરફથી આશા હોય, બરાબર, એવી વસ્તુ આપણે અહીંયા કરવાની છે કે આપણે સમાનુભૂતિ દર્શાવવાની છે કે લાભાર્થીની જગ્યાએ આપણે પોતાની જાતને મૂકવાની છે. બરાબર? ત્યારબાદનો પ્રશ્ન છે કાઉન્સેલરે લાભાર્થીની અંગત બાબતો વખતે અંગત વાતો બાબતે કયો ગુણ હોવો જોઈએ? તો કે એની અંદર
ગુપ્તતા હોવી જોઈએ. કોઈ વ્યક્તિ આપણી પાસે આવે છે તો તેની વાત આપણી પાસે ગુપ્ત રાખવાની રહે. આપણે બધાને નથી કહેવાનું કે ભાઈ કોઈ વ્યક્તિ આપણી પાસે આવ્યો તો એને આ સમસ્યા હતી, બરાબર. તો એનાથી શું થશે કે ભાઈ બીજી વાર એ લાભાર્થી આપણી પાસે નહીં આવે. તો લાભાર્થી પોતાની જે પણ વાત આપણી સમક્ષ રજૂ કરે છે તેને આપણે શું કરશું? ગુપ્તતા રાખશું. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી તટસ્થ અભિગમ કોને કહેવાય? તો કે તટસ્થ અભિગમની અંદર પોતાનો નિર્ણય લાદ્યા વગર લાભાર્થીને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરવી. એટલે કે તટસ્થ એટલે શું? તો કે ભાઈ જે લાભાર્થી આવે છે, બરાબર, એને આપણે એમ નથી કહેવાનું ભાઈ તારે આ જ કરવાનું છે, તારે NSV કરાવી જ નાખવાની છે. કરવી હોય કે ન કરવી હોય તારે NSV કરાવવાની છે, આપણે એવું નથી કહેવાનું, બરાબર. NSV કરાવી કે ન કરાવી એ નિર્ણય જ્યારે લાભાર્થી લેશે, બરાબર, એને કોઈ પણ એના ઉપર નિર્ણય લાદવાનો નથી. જ્યારે લાભાર્થી પોતે નિર્ણય લેશે તેને આપણે શું કહીશું? તટસ્થ અભિગમ કહીશું. ત્યારબાદનો પ્રશ્ન છે કે દ્રશ્ય શ્રાવ્ય પ્રાઇવસી શા માટે જરૂરી છે? તો કે જેથી અન્ય કોઈ વ્યક્તિ લાભાર્થીની વાતો સાંભળી કે જોઈ ન શકે. એટલે કે દ્રશ્ય અને શ્રાવ્ય પ્રાઇવસી. દ્રશ્ય અને શ્રાવ્ય પ્રાઇવસી એટલે શું મિત્રો? કે આપણે અને લાભાર્થી વચ્ચે જે વાતચીત થતી હોય એ બીજો વ્યક્તિ ન સાંભળે એને શ્રાવ્ય કહીશું. અને લાભાર્થીની કોઈ સમસ્યા છે તે આપને દેખાડતો હોય, બરાબર, તો એ જે આપણે અને લાભાર્થી વચ્ચે જે આપણે લાભાર્થીને ચેકઅપ કરતા હોય તો એ કોઈ બીજું ન જોવે એને આપણે શું કહીશું? દ્રશ્ય અને શ્રાવ્ય પ્રાઇવસી. તો જેથી અન્ય કોઈ વ્યક્તિ લાભાર્થીની વાત સાંભળી કે જોઈ ન શકે અને જેથી લાભાર્થી નિશ્ચિત બનીને પોતાની વાત રજૂ કરી શકે. તો એનો મતલબ કેવો થશે મિત્રો? કે લાભાર્થીને આપણે જ્યારે આપણી પાસે આવે તો ત્યારે તેને જાહેરમાં નથી કઈ કહેવાનું, પરંતુ આપણે અને લાભાર્થી બંને એકલા હોય ત્યારે એને તપાસવાનો છે અને તપાસવાનું અને એને કહેવાનું છે. તો એને શું કહીશું? દ્રશ્ય અને શ્રાવ્ય. ત્યારબાદનો પ્રશ્ન છે કે મૈત્રીપૂર્ણ વ્યવહારથી લાભાર્થીમાં શું કેળવાય છે? તો કે મૈત્રીપૂર્ણ વ્યવહારથી લાભાર્થીમાં આત્મીયતા અને વિશ્વાસ આવે છે. એટલે કે આપણે લાભાર્થી સાથે જ્યારે મિત્રના ભાવ સાથે એમની સાથે વાતચીત કરશું તો એનામાં એક આત્મીયતા અને એક આપણી પ્રત્યે વિશ્વાસ આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી માધ્યમોના પ્રકારમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો માધ્યમોમાં તમામ આવશે. શ્રાવ્ય માધ્યમ આવશે, પ્રોજેક્ટેડ માધ્યમ આવશે અને સમૂહ માધ્યમ આવશે, બરાબર. જેના દ્વારા આપણે સંદેશો એક વ્યક્તિથી બીજા વ્યક્તિને અથવા આપણો વિચાર વિનિમય આપણે બીજાને આપીએ છીએ. તો આ જે માધ્યમ છે શ્રાવ્ય માધ્યમ, પ્રોજેક્ટ માધ્યમ અને સમૂહ માધ્યમ, તો આ તમામ માધ્યમોનો આમાં સમાવેશ થશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે જોવાથી લાભાર્થી સુધી સંદેશો પહોંચતો હોય તો તેને નીચેનામાંથી કયું માધ્યમ કહેવાય? એટલે કે વ્યક્તિ ખાલી જોઈ શકે અને સંદેશો પહોંચે તો આપણે એને શું કહીશું? દ્રશ્ય માધ્યમ, બરાબર. કે આપણે ધારો કે કોઈ વ્યક્તિને આપણે કોઈ સંદેશો પહોંચાડ્યો છે તો એ સંદેશો ફોટા સ્વરૂપે છે તો એને શું કહીશું આપણે? દ્રશ્ય માધ્યમ. નીચેનામાંથી દ્રશ્ય માધ્યમમાં કોનો સમાવેશ થશે? તો કે દ્રશ્ય માધ્યમની અંદર છાપાનો સમાવેશ થશે, બરાબર. રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ અને પણ હાલમાં મોબાઈલનો પણ આપણે સમાવેશ કરી શકીએ. પરંતુ જ્યારે સંદેશો મોકલવાનો હોય તો આપણે મોટા ભાગે એવું હોય તો છાપાનો ઉપયોગ કરતા હોય. તો છાપવું એ શું કહેવાય? તો ખાલી દ્રશ્ય માધ્યમ. જ્યારે મોબાઈલ કેમાં આવશે? દ્રશ્ય અને શ્રાવ્ય બંનેમાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે સાંભળવાથી લાભાર્થીને સંદેશો મળે તેને કયું માધ્યમ કહેવાય? તો કે સાંભળવાથી મળે તેને શું કહીશું? શ્રાવ્ય માધ્યમ. જેમ જોવાથી મળતો હતો એમ દ્રશ્ય માધ્યમ અને સાંભળવાથી મળે એને શ્રાવ્ય માધ્યમ. ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો કે નીચેનામાંથી શ્રાવ્ય માધ્યમમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો કે શ્રાવ્ય માધ્યમની અંદર શું થશે? તો કે ઓડિયો સીડીનો. જ્યારે ચિત્રમાં શું આવશે? તો કે દ્રશ્ય માધ્યમ આવશે, બરાબર. આ ઉપરાંત સ્લાઇડ છે, એટલે કે આપણે આ જે બોર્ડ ઉપર તમે ભણો છો ને સ્લાઇડ કહેવાય. તો સ્લાઇડ પણ કેમ આવશે? તો કે આપણે દ્રશ્યમાં આવશે. અને ચોપાની જે આપણે ચાપાની બધું આવે એ બધું પણ કેમ આવશે? તો કે દ્રશ્યમાં. જ્યારે શ્રાવ્ય માધ્યમ એટલે કે જે સાંભળવાનું માધ્યમ છે તેમાં આવશે ઓડિયો સીડી. ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો કે જોવાથી અને સાંભળવાથી એમ બંને પ્રકારે ઉપયોગ કરી સંદેશો લાભાર્થી સુધી પહોંચાડી શકાતો હોય તેવા માધ્યમમાં કોનો સમાવેશ થાય છે? તો કે જોવાનું અને બોલવાનું બંને, બરાબર. તો કે એમાં આવશે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ, જેમાં જોઈ પણ શકાશે સંદેશો અને આપણે બોલી પણ શકાશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો કે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમમાં આવશે રોલ પ્લે, લાઈવ શો અને ફિલ્મ.
બરાબર. આપણે રોલ પ્લે એટલે કે કોઈ આપણે રોલ પ્લે કરતા હોઈએ, બરાબર, આપણે કોઈ પાત્ર ભજવતા હોઈએ, તો એ પાત્રમાં શું આવશે તો કે આપને સામેવાળી વ્યક્તિ જોશે અને આપને સાંભળશે પણ. એ જ રીતે લાઈવ શો એટલે કેવું હોય, આપણે કોઈ કલાકાર છે, બરાબર, એમના આપણે જે પ્રોગ્રામ આપણે સાંભળતા હોઈએ લાઈવમાં, તો એ કલાકારને આપણે જોઈ પણ શકતા હોઈએ અને એનો આપણે અવાજ પણ સાંભળી શકતા હોઈએ. એ જ રીતે ફિલ્મ છે, બરાબર, કે ફિલ્મની અંદર આપણે શું કહેવાય, હીરોની એન્ટ્રી પણ જોતા હોઈએ અને આપણે જે ગીત આવતા હોય એ પણ જોતા હોય. તો આપણે આમાં ત્રણે આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ઇલેક્ટ્રોનિક માધ્યમમાં નીચેનામાંથી કોનો સમાવેશ થશે? તો કે ઇલેક્ટ્રોનિક માધ્યમની અંદર આપણે પ્રોજેક્ટર આવશે, બરાબર. જ્યારે બ્લેક બોર્ડ આપણે ઇલેક્ટ્રિક નહીં આવે, આપણે ખબર છે કે આપણે જ્યારે ભણતા તો આપણી સ્કૂલની અંદર જે બ્લેક બોર્ડ આવે, બરાબર, કે એક જગ્યાએ બોર્ડ પડ્યું રહે. એ જ રીતે મોડેલ છે, કાર્ડ છે. કાર્ડ એટલે સિમ કાર્ડ નહીં, બરાબર. તમે પાસે એવું સમજો કે સાહેબ કાર્ડ તો હવે ઇલેક્ટ્રિકમાં આવે ને, સિમ કાર્ડ ને કાર્ડ એટલે કે પત્તા, બરાબર. જે આપણે કેમ બાવત પત્તા આવે એવી રીતે જે આપણે કાર્ડ દ્વારા માહિતી આપતા હોય તો એને આપણે કાર્ડ કહીશું. ત્યારબાદનો પ્રશ્ન છે કે નોન ઇલેક્ટ્રોનિક માધ્યમમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો કે નોન ઇલેક્ટ્રિક માધ્યમમાં ફ્લિપબુક, ફ્લેશ અને કાર્ડ ત્રણે આવશે. એટલે કે જે આ ફ્લેશ કાર્ડ છે, કાર્ડ અને ફ્લિપબુક, આપણે આગળ વાત કરી હતી કે ફ્લિપબુક કેવી હોય તો એક નોટબુક જેવી બુક હોય છે, બરાબર, અને સ્પાઇરલ કરેલી હોય છે. ફ્લેશ કાર્ડમાં શું હોય છે તો કે ભાઈ જે આપણે અલગ અલગ કલરના કે અલગ અલગ સંદેશાના જે કાર્ડ હોય એને આપણે ફ્લેશ કાર્ડ કહેવાય, અને સામાન્ય કાર્ડ જેને આપણે જે શું કહેવાય કે સંદેશા માટે જે આપણે કાર્ડ બનાવી, બરાબર, એ કાર્ડ એટલે કે પોસ્ટર, હોર્ડિંગ્સ. ત્યારબાદનો પ્રશ્ન છે કે જે સાધનના ઉપયોગથી નાની વસ્તુને પડદા પર મોટી કરી બતાવી શકાય તેવા માધ્યમને ક્યાં નામે ઓળખવામાં? તો કે તેને આપણે પ્રોજેક્ટ માધ્યમ કહીશું, બરાબર. આપણે જ્યારે ડિજિટલ બોર્ડ નહોતા અને ડિજિટલ બોર્ડ ઉપરાંત આપણે જ્યારે બ્લેક બોર્ડ ની અંદર ભણતા, બ્લેક બોર્ડ પછી શું આવ્યું હતું તો કે પ્રોજેક્ટર આવ્યા હતા, બરાબર. એક મોટો એક સફેદ પડદો હોય અને એ પડદામાં પ્રોજેક્ટર દ્વારા હું કે નાની વસ્તુને આપણે મોટી કરીને દેખાડતા. તો આમાં શું આવશે તો કે નાની વસ્તુને મોટી કરીને બતાવવા માટે જે માધ્યમની જરૂર પડે એને આપણે શું કહીશું તો કે પ્રોજેક્ટેડ. ત્યારબાદનો પ્રશ્ન છે કે વસ્તુ તેના મૂળ સાઈઝમાં બતાવી સંદેશો આપી શકાય તેવા માધ્યમને ક્યાં નામે ઓળખવામાં આવશે? તો આમાં શું હશે, જો પ્રોજેક્ટેડમાં શું હતું કે વસ્તુ નાની હોય એને આપણે મોટી બતાવતા. જ્યારે નોન પ્રોજેક્ટેડમાં શું આવશે તો કે નોન પ્રોજેક્ટેડ માધ્યમમાં શું આવશે કે જે એનું મૂળ સ્વરૂપ છે, બરાબર, જે સાઈઝ છે, બરાબર. ધારો કે 10 બાય 10 ની જ વસ્તુ છે અને આપણે એ જ વસ્તુ બતાવવાની છે 10 બાય 10 ની સાઈઝમાં, તો આપણે એને નોન પ્રોજેક્ટેડમાં કહીશું. જ્યારે 10 બાય 10 વાળી વસ્તુ આપણે 20 બાય 20 માં દેખાડવાની થશે ત્યારે આપણે શું કહીશું પ્રોજેક્ટેડ માધ્યમમાં આપણે એને દેખાડવી પડશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે બ્લેક બોર્ડ, ભીત સૂત્ર, પોસ્ટર એ નીચેનામાંથી કયા માધ્યમનું ઉદાહરણ છે? તો એ આવશે નોન પ્રોજેક્ટેડ માધ્યમ, કે જેની જે સાઈઝ છે એ જ સાઈઝમાં આપણે એને દેખાડવાનું રહેશે. તો એમાં આપણે પ્રોજેક્ટનો જરૂર નહીં પડે એટલે એને નોન પ્રોજેક્ટેડ કહીશું. ત્યારબાદનો પ્રશ્ન છે કે એલસીડી, સ્લાઇડ, પ્રોજેક્ટર એ નીચેનામાંથી કયા પ્રકારનું માધ્યમ છે? તો કે એ માધ્યમ છે પ્રોજેક્ટેડ માધ્યમ, જેમાં એલસીડી નો ઉપયોગ થાય છે. ત્યારબાદ સ્લાઇડ એટલે કે આપણે આજે સ્લાઇડ ભણીએ છીએ ઈ, અને પ્રોજેક્ટેડ આ બધી વસ્તુ કેવી છે કે પ્રોજેક્ટ માધ્યમની અંદર આમાં સમાવેશ થશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે જે માધ્યમોના ઉપયોગથી મોટા સમૂહને સંદેશો પહોંચાડી શકાય તેવા માધ્યમને કયા નામે ઓળખવામાં આવે છે? તો એને આપણે કહીશું સમૂહ માધ્યમ, બરાબર. સમૂહમાં શું હોય તો કે આપણે ઘણા બધા વ્યક્તિને જ્યારે સંદેશો પહોંચાડવાનો હોય તો એને આપણે શું કહીશું સમૂહ, જેમાં હજારોથી લઈને લાખો સુધીનો હોય છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી સમૂહ માધ્યમમાં કોનો સમાવેશ થશે? તો કે સમૂહ માધ્યમની અંદર છાપાનો સમાવેશ થશે. આપને ખબર છે કે ન્યૂઝપેપર અત્યારે આપણા હરેક લોકોના ઘરે આવતું, એટલે કે મોટા ભાગના લોકોના ઘરે આપણે ન્યૂઝપેપર આવતું હશે. તો કે આ ન્યૂઝપેપર શું કહેવાય તો કે સમૂહ માધ્યમ કહેવાય. હજારો કે લાખો લોકોના ઘરે જે ન્યૂઝપેપર જાતું હશે, બરાબર, એટલે કે છાપું જાતું હશે. તો છાપાનો સમાવેશ આપણે કેમાં કરશું તો કે સમૂહ માધ્યમમાં. ત્યારબાદનો પ્રશ્ન છે કે જે માધ્યમના ઉપયોગથી 20 થી 50 વ્યક્તિઓને જૂથને સંદેશો પહોંચાડી શકાય તેવા માધ્યમને ક્યાં નામે ઓળખશું? તો કે તેને આપણે જૂથ માધ્યમ કહીશું. આમાં આપી જ દીધું છે કે ભાઈ 20 થી 50 વ્યક્તિનું જૂથ, બરાબર, 20 થી 50 વ્યક્તિનું જૂથ હોય તો આપણે એને જૂથ માધ્યમ કહીશું.
ત્યારબાદનો પ્રશ્ન છે કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી સંદેશો પહોંચાડવા માટે કયા માધ્યમનો ઉપયોગ થશે? તો કે પારસ્પરિક માધ્યમ, બરાબર, જેમાં એક વ્યક્તિથી બે વ્યક્તિ એટલે કે એકથી બે વ્યક્તિનો સમાવેશ થાય છે, એક નહીં, બે વ્યક્તિનો સમાવેશ થાય છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને જે સંદેશો આપશે એને હું કહીશું? પારસ્પરિક માધ્યમ. ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો કે જ્યારે કોઈ સંદેશો આપવા માટે કોઈ સજીવને માધ્યમ તરીકે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે તેને શું કહેવાય? તો કે ત્યારે તેને જીવંત માધ્યમ કહેવાય. આ સજીવની અંદર શું હોય કે ખાલી વ્યક્તિ જ નહીં આવે પણ પ્રાણીઓનો પણ સમાવેશ થશે. એટલે એનો મતલબ એવો થાય કે ધારો કે કોઈ હાથી ઉપર કોઈ પોસ્ટર આપણે હાથીની બંને બાજુ પોસ્ટર આપણે લગાડીએ અને ગામમાં હાથીને આપણે ફેરવો હોય તો હાથી શું કહેવાય છે? કે જીવંત માધ્યમ, બરાબર. અને આવા જીવંત માધ્યમના હિસાબે શું થશે કે લોકોમાં કુતૂહલ જાગશે કે ભાઈ હાથી આવ્યો. અને એ હાથી જ્યારે લોકો જોવા નીકળશે ત્યારે શું થશે? તો કે એ હાથી ઉપર જે સંદેશો હશે એ જે પણ એ લોકો હાથીને જોતા છે એ બધા લોકોને એ સંદેશો મળશે. તો આને આપણે શું કહીશું? જીવંત માધ્યમ. પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછી શકે કે જીવંત માધ્યમની અંદર કોનો સમાવેશ થાય છે? તો જીવંત માધ્યમની અંદર ખાલી મનુષ્ય જ નહીં પણ પ્રાણીઓનો પણ સમાવેશ થશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે પેઢી દર પેઢીથી અમુક માધ્યમોનો ઉપયોગ લોકોને સંદેશો આપવા માટે કરવામાં આવે તે માધ્યમને કયા નામે ઓળખવામાં આવે? પેઢી દર પેઢી આવે એટલે પરંપરાગત. એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે સંદેશો દેવાનો હોય તેને આપણે શું કહીશું? પરંપરા, બરાબર. આપણે એવું નથી કહેતા કે ભાઈ આ અમારી પરંપરા છે, જે આપણે લગ્ન સંસ્કારમાં આપણે જોઈએ, બરાબર. તો આ લગ્ન સંસ્કારની અંદર જે આપણી પરંપરા છે એ પેઢી દર પેઢી હાલતી હોય. આપણા બાપ દાદા વખતનું હાલ્યું આવતું હોય કે 7-8 પેઢીથી કે વધારે પણ પેઢીથી જે પરંપરા કે રીત રિવાજ હાલતા હોય તો પેઢી દર પેઢી જ્યારે આવે તેને આપણે શું કહીશું? પરંપરાગત માધ્યમ. ત્યારબાદનો પ્રશ્ન છે કે રાજા મહારાજાના સમયમાં ગામમાં ઢોલી આવી ઢોલ વગાડે અને રાજાનો સંદેશો ગામના લોકોને પહોંચાડે એ નીચેનામાંથી કયા માધ્યમનું ઉદાહરણ છે? તો એ પણ આવશે પરંપરાગત માધ્યમ. આ વસ્તુ સૌથી વધારે ગુજરાતી પિક્ચરમાં જોવા મળતી. ગુજરાતી પિક્ચરમાં ફિક્સ જ હોય કે નરેશ કનોડિયો હીરો હોય અને સ્નેહલતા હિરોઈન હોય, બરાબર. અને રાજા ગામની અંદર ઢોલ કોઈ બળદ કે કંઈક શું કહેવાય કંઈક ઘોડો કે કંઈક બળદ છે ને ગાંડો છો હોય પછી રાજા ગામમાં ઢોલ વગાડે કે ભાઈ સાંભળો સાંભળો સાંભળો, ફલાણા રાજા આ એલાન કરે છે કે ભાઈ જે કોઈ આપણા રાજ્યનો નાગરિક આ ઘોડાને કે આ બળદને પકડશે એને હું મારી રાજકુમારી હારે શું કરીશ? તો કે પરણાવીશ. તો આને આપણે શું કહીશું? પરંપરાગત માધ્યમ. અને આમાં પાછો એ નરેશ કનોડિયો પાછો કંટ્રોલમાં લઈ જ લેતો હોય દર વખતે અને એ સ્નેહલતા હારે ફિક્સ જ હોય કે ભાઈ આને સ્નેહલતા હારે પછી એ રાજકુમારી હોય અને પછી લગ્ન કરાવે. એટલે જે આ પ્રકારનું જે માધ્યમ છે એ પણ પરંપરાગત માધ્યમમાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે જીવંત માધ્યમ પ્રાપ્ત ન હોય તેવા સમયે નીચેના શેનો ઉપયોગ કરી શકાય? તો કે તેવા સમયે આપણે મોડેલનો ઉપયોગ કરી શકાય. જ્યારે જીવંત માધ્યમ ન હોય ત્યારે મોડેલનો ઉપયોગ કરશું. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી ફ્લેશ કાર્ડની સાઇઝ કેટલી હોય છે? તો કે ફ્લેશ કાર્ડની સાઇઝ હોય છે 8x10ની, બરાબર. આગળ આપણે ફ્લિપકાર્ટની સાઇઝ જોઈ હતી, અહીંયા આપણે ફ્લેશ કાર્ડની સાઇઝ જોઈ છે. અને આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ફ્લેશ કાર્ડની સાઇઝ કેટલી હોય છે? તો કે 8x10ની. ત્યારબાદનો પ્રશ્ન છે કે WHO ની વ્યાખ્યા મુજબ આરોગ્ય એટલે શું? તો કે આરોગ્ય એટલે શારીરિક, માનસિક અને સામાજિક રીતે સંપૂર્ણપણે સારા હોવું. WHO એ વ્યાખ્યા આપેલી છે કે ફક્ત બીમારીનો ન હોવું કે નબળાઈ ન હોવી તે જ નહીં પરંતુ સંપૂર્ણ શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક તંદુરસ્તી હોય તો તે વ્યક્તિ તંદુરસ્ત છે. ખાલી રોગોની ગેરહાજરી જ નહીં, મેં વાત કરી ને કે ફક્ત રોગોની ગેરહાજરી જ નહીં કે વિકલાંગતા નહીં પરંતુ વ્યક્તિ સંપૂર્ણ શારીરિક એટલે કે શરીરની રીતે, માનસિક એટલે મનની રીતે, આધ્યાત્મિક અને સામાજિક રીતે તંદુરસ્ત હોય તેને આપણે સ્વસ્થ વ્યક્તિ કહીશું. ત્યારબાદનો પ્રશ્ન છે કે લોકોના જ્ઞાન, વલણ અને વર્તનમાં ઈચ્છિત પરિવર્તન લાવવાની પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે? તો આને કહેવામાં આવશે આરોગ્ય શિક્ષણ. એટલે લોકોને આપણે જે આપણે એનામાં પરિવર્તન લાવવું છે એ આરોગ્ય શિક્ષણ દ્વારા આપણે પરિવર્તન લાવી શકશું, બરાબર. આપણે આમાં આરોગ્યની વાત એટલે કરીએ છીએ કે આપણે જે લોકો સમક્ષ જે સંદેશા પહોંચાડવાના છે એ આરોગ્યને લગતા છે, બરાબર. આ ઉપરાંત જ્યારે
કોઈ પણ બીજી વાત ઉપર જ્યારે શિક્ષણ આપવાનું હોય, પરંતુ શિક્ષણ આપવાથી લોકોની ઈચ્છામાં પરિવર્તન લાવી શકાશે. કયા વૈજ્ઞાનિકે વર્તનને સમજવા માટે કૂતરા પર પ્રયોગ કર્યા હતા? તો કે ઇવાન પાવલો નામનો વૈજ્ઞાનિક છે, જે મનોવૈજ્ઞાનિક છે. આ મનોવિજ્ઞાનનો મુદ્દો છે કે ઇવાન પાવલો નામનો મનોવૈજ્ઞાનિક છે, એમને કૂતરા ઉપર પ્રયોગ કર્યા હતા. જે વિદ્યાર્થી મિત્રો આર્ટ્સના હશે એને ખબર છે કે ભાઈ ઘંટડી વાગે અને કૂતરો આવે, બરાબર. અને પછી એને આપણે શું કહેતા, ઇવાન પાવલો એવું કરતો કે ભાઈ ઘંટડી વગાડે, પછી કૂતરો આવે, પછી એને શું કરે કે જમવાનું આપે. જ્યારે પણ ઘંટડી વાગે એટલે કૂતરો આવે ને જમવાનું મળે, બરાબર. તો એ એક આખો પ્રયોગ છે, બહુ મોટો છે. પરંતુ ઇવાન પાવલો નામનો જે મનોવૈજ્ઞાનિક છે એને કૂતરા ઉપર પ્રયોગ કર્યો હતો. ત્યારબાદ રોજર્સ મોડેલ શેના માટે ઉપયોગમાં લેવામાં આવે છે? તો કે રોજર્સ મોડેલ વર્તનમાં પરિવર્તન લાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, બરાબર. ત્યારબાદનો પ્રશ્ન છે કે રોજર્સ મોડેલ મુજબ પ્રથમ પગથિયું શું થશે? તો કે પ્રથમ પગથિયું થશે નવી જાણકારી મેળવવી. જે વ્યક્તિ નવી નવી જાણકારી મેળવવાની શરૂઆત કરશે એને આપણે પ્રથમ પગથિયું આપણે કહીશું. ત્યારબાદનો પ્રશ્ન છે કે રોજર્સ મોડેલમાં મૂલ્યાંકન પછીના બે શક્ય પરિણામો ક્યાં હશે? તો જે આપણે કોઈ પરિણામ પ્રાપ્ત કરવાનું, એમાં બે પ્રકારના પરિણામ હોય. એક તો આપને તે પરિણામથી શું થાય, સંતોષ મળશે, અને કા અસંતોષ મળશે. તો સંતોષ અને અસંતોષ છે એ જે રોજર્સ મોડેલના મૂલ્યાંકન પછીના બે શક્ય પરિણામ છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે જો પ્રયોગના અંતે અપેક્ષા મુજબનું પરિણામ ન મળે તો વ્યક્તિ શું કરશે? તો વ્યક્તિ શું કરશે, તે બાબતનો અસ્વીકાર કરશે. એનો મતલબ શું થાય ખબર? કે કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ શું કરશે તો કે ભાઈ કોઈ સાબુ નવો માર્કેટમાં આવ્યો, તો એ સાબુ વાપરવાની એનામાં કુતૂહલ હશે કે ભાઈ મારે પણ આ સાબુ લેવો છે, બરાબર. કોઈ એડવર્ટાઇઝ જોઈ હોય, ધારો કે કેટરીના કેફ કોઈ સાબુ યુઝ કરતી હોય, તો પછી કોઈકને એવું થાય એનો આશિક કે ભાઈ આપણે કેટરીના સાબુ યુઝ કરે છે, આપણે એ સાબુ યુઝ કરવો છે. પછી એ શું કરશે કે કેટરીના વાળો તો સાબુ યુઝ કરશે, પછી જે પોતે રોજ જે સાબુ વાપરતો હતો, ધારો કે આપણે લાઈફ બોય યાદ રાખીએ, લાઈફ બોય રોજ વાપરતો હોય, અને પછી કેટરીના વાળો જે સાબુ વાપરે, તો એ સાબુમાં એને સંતોષ ન મળ્યો, તો એ શું કરશે ખબર છે? તો એનો અસ્વીકાર કરશે કે ભાઈ આમાં મજા નથી આવતી, આપણે જે જૂનું વાપરતા હોય તો એ બરોબર છે. એટલે શું થાય, તો તે બાબતનો તે અસ્વીકાર કરશે. ત્યારબાદનો પ્રશ્ન છે આરોગ્ય શિક્ષણના કાર્યક્રમનું આયોજન કરતી વખતે નીચેનામાંથી કઈ બાબત સૌપ્રથમ કરવી જોઈએ? તો આરોગ્ય શિક્ષણ માટેનો વિષય નક્કી કરવો. એનો મતલબ શું છે મિત્રો? તો કે આરોગ્ય શિક્ષણના કાર્યક્રમનું આયોજન કરવાનું છે. આપણે જેના વિશે આયોજન કરવાનું છે તો એનો વિષય તો નક્કી હોવો જોઈએ ને, બરાબર. કે આપણે સીધું આયોજન જ કરી નાખો. આપણે આયોજન કરવાનું છે કે ભાઈ લોકોની અંદર રોગચાળો ન ફેલાય, એની વિશે આપણે જનજાગૃતિ લાવવી છે. તો આ લોકોમાં રોગ ન ફેલાય એની જે જનજાગૃતિ લાવવી, એ ઊંચો એક વિષય થયો. અને એ વિષય નક્કી થયા પછી શું થશે, તો કે આરોગ્ય કાર્યક્રમનું આપણે આયોજન કરશું. પછી એ આયોજનની અંદર પછી આ બધું આવશે કે ભાઈ બજેટ તૈયાર કરવું, પોસ્ટર છપાવવા, ભાષણ આપવું, ખુરશીની વ્યવસ્થા કરવી, નાસ્તાનું આયોજન કરવું. પણ સૌપ્રથમ શું થવું જોઈએ કે વિષય નક્કી થવો જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી આરોગ્ય શિક્ષણનો વિષય નક્કી કરવા માટે કઈ પ્રક્રિયા જરૂરી છે? તો એની માટે છે ડેટા એનાલિસિસ. એટલે આપણે જે વિષય નક્કી કરવાનો છે એના આપણી પાસે ડેટા હોવા જોઈએ, બરાબર. એ ડેટા ઉપર આપણે એની ઉપર ભાષણ આપવાનું હોય છે. ત્યારબાદનો પ્રશ્ન છે આરોગ્ય શિક્ષણના આયોજન વખતે લક્ષિત જૂથ નક્કી કરવા માટે કઈ બાબત ધ્યાનમાં લેવી જોઈએ? તો કે લક્ષિત જૂથ નક્કી કરવા માટે શૈક્ષણિક રીતે એનું બૌદ્ધિક સ્તર, એનો મતલબ એવો છે કે આપણે ધારો કે કુટુંબ કલ્યાણ કાર્યક્રમ વિશે સમજાવવાનું છે, તો કે કુટુંબ કલ્યાણ કાર્યક્રમ સમજાવવાનો, એમાં આપણે બાળકોને ભેગા નહીં કરે, બરાબર. તો કુટુંબ કલ્યાણ કાર્યક્રમની અંદર શું આપણે કરશું કે ભાઈ 18 વર્ષથી ઉપરના, બરાબર, અને 50 થી 60 વર્ષથી નીચેના, ટૂંકમાં 18 થી 60 વર્ષ નીચેના લોકોને આપણે કુટુંબ કલ્યાણની અંદર શું કરશું, ભાઈ એવા લોકોનું આપણે જૂથ નક્કી કરશું, બરાબર. અને એનું શૈક્ષણિક અને બૌદ્ધિક સ્તર નક્કી કરશું. ભાઈ કે આ જે વ્યક્તિ છે એ આપણે એમને શિક્ષણ આપવાનું છે, જે આપણે એને સમજાવવાનું છે, એ સમજી શકશે, અને એનું જે એની બુદ્ધિ છે, બરાબર, કે ભાઈ આ વાત એનો સ્વીકાર કરશે. ત્યારબાદનો પ્રશ્ન છે આરોગ્ય શિક્ષણ આપવા માટેની પદ્ધતિ નક્કી કરતી વખતે કયા પરિબળો ધ્યાનમાં રાખવા જરૂરી છે? તો
તો કે આની અંદર આવશે જૂથની ઉંમર અને રસ રુચિ. મેં આગળ વાત કરી તમને કે ભાઈ આપણે ધારો કે કુટુંબ કલ્યાણ કાર્યક્રમ નક્કી કરવો હોય તો આની અંદર આપણે બાળકોને લઈએ, બરાબર. આ ઉપરાંત જે વ્યક્તિને કુટુંબ કલ્યાણ કાર્યક્રમમાં રસ હશે એવા વ્યક્તિને આપણે ગોત્યું. ત્યારબાદ એનું બૌદ્ધિક સ્તર એટલે ભાઈ જે વ્યક્તિને આપણે જે આ જેની માટે આયોજન કર્યું છે એમનું બૌદ્ધિક સ્તર એટલે કે એ વ્યક્તિની સમજણ શક્તિ પણ હોવી જોઈએ. આપણે એવા લોકોને ગોત્યું અને નક્કી કરેલા વિષય ઉપર કરશું એટલે કે જે આપણે નક્કી વિષય કરેલો છે એ આટલી બાબતો આપણે આમાં જોશે. ત્યારબાદનો પ્રશ્ન છે જૂથ ચર્ચા, નિદર્શન અને રોલ પ્લે એ નીચેનામાંથી શેના ઉદાહરણો છે? તો કે આ ઉદાહરણો છે આરોગ્ય શિક્ષણ પદ્ધતિના, જેની અંદર જૂથ ચર્ચા આવશે, નિદર્શન આવશે અને રોલ પ્લે આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે કાર્યક્રમ માટે નિષ્ણાંતો નક્કી કરતી વખતે વક્તામાં નીચેનામાંથી કયો ગુણ હોવો જોઈએ? તો કે વક્તા એવો હોવો જોઈએ કે તેઓ નક્કી કરેલા વિષયમાં નિષ્ણાંત હોવો જોઈએ. એટલે આપણે જે વિષય વિશે આરોગ્ય શિક્ષણ આપવાનું છે તો તે વિષયમાં જે વક્તા હોય એટલે કે જે બોલવાનો છે એ વ્યક્તિ કેવો જોઈશે? તો કે એને એના વિષય વિશે ખબર હશે, બરાબર. હવે આપણે લોકોમાં આરોગ્ય શિક્ષણ આપવાનું હોય તો આપણે આરોગ્ય વિશેની ખબર હોવી જોઈએ. હવે આપને જ આરોગ્ય શિક્ષણની ખબર નહીં હોય તો આપણે લોકોને કઈ રીતે આરોગ્ય શિક્ષણ આપશું? તો વક્તા એવો હોવો જોઈએ કે જે તે વિષયમાં નિષ્ણાંત હોવો જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે આરોગ્ય શિક્ષણના આયોજનમાં સ્થળ અને સમય કોની અનુકૂળતા મુજબ નક્કી કરવા? તો કે ભાઈ લક્ષિત જૂથ જે હશે, જેને આપણે જે આપણું જૂથ છે, આપણે જેને જૂથ લક્ષ્યમાં લેવાનું છે, જેવા લોકોને આપણે આરોગ્ય શિક્ષણ આપવાનું છે એ જૂથ જે કહે છે આપણે એવી જગ્યા અને સ્થળ એને નક્કી કરીશું. ત્યારબાદનો પ્રશ્ન છે કે સમગ્ર કાર્યક્રમ અમલમાં મૂકતા પહેલા આયોજકે કઈ આર્થિક બાબતની ખાતરી કરી લેવી જોઈએ? તો કે ભાઈ જરૂરી ફંડની, એટલે કે આપણે જે આયોજન કરીએ છીએ તો કે એમને એ આયોજન કરવા માટેના આપણી પાસે ફંડ છે કે નહીં એ પણ આપને ખબર હોવી જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી બેઠક વ્યવસ્થાનું આયોજન કરતી વખતે કોને કોને ધ્યાનમાં રાખવા જોઈએ? તો કે આની અંદર આમંત્રિત મહેમાનો, નિષ્ણાંતો અને લક્ષિત જૂથો, એટલે કે આ તમામ લોકોને આની અંદર આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. મિત્રો, આપણે આગળ વાત કરી હતી કે 100 જેટલા MCQ, પરંતુ આપણે 134 જેટલા MCQ છે જે આવનારી MPW એ પછી પંચાયત સેવા પસંદગી મંડળ હોય કે ગૌણ સેવા પસંદગી મંડળ હોય, જો સંસાર પરામર્શ અને આરોગ્ય શિક્ષણની અંદર પ્રશ્ન પૂછશે તો આશા રાખું છું કે આની બહાર નહીં જાય.